સ્પેશિયલ સેશન આપણે રાખ્યું છે ખાસ દેશની અંદર કૃષિ બિલ ઉપર વિરોધ ચાલુ છે. સરકાર પોતાનો પક્ષ રાખે છે, ખેડૂતો પોતાનો પક્ષ રાખે છે. એવાની અંદર શું આ કૃષિ બિલ એ ફાર્મરના ખેડૂતોના હિતમાં છે કે નહીં? આ કૃષિ બિલથી ખેડૂતોને શું ફાયદો થશે, શું નુકસાન થશે, એ આખું આપણે આજના આ લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કે કઈ એવી પરિસ્થિતિ છે કે જ્યાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, સરકાર પોતાનો પક્ષ ક્યાં રાખે છે, એ તમામ બાબતો ઉપર આજે આપણે વાત કરશું. ને આ આપણે આવનારી એક્ઝામની અંદર આ બિલ ઉપરથી કોઈ એક પ્રશ્ન તો હોવાનો શક્યતા પૂરેપૂરી છે. એટલે A to Z કઈ રીતે પ્રોસિજર થાય છે ફાર્મ બિલની, એના વિશે આપણે વાત કરશું. તો બી રેડી ગાઈસ? યસ સર. યસ સર. હા સર. ઓકે ચાલો. જે લોકોનું એક રિક્વેસ્ટ કરું છું કે જ્યારે હું બોલું ત્યારે તમે તમારું માઇક જે છે એ માઇક્રોફોન ઓફ રાખજો, જેથી કોઈને ડિસ્ટર્બન્સ છે એ વોઇસનો ન આવે. એટલા માટે જ્યારે હું તમને પૂછું છું ત્યારે તમે આન્સર આપી શકો છો, બરાબર? ત્યારે તમારે માઇક ખોલવાનું. ડન? યસ સર. ચાલો, રેડી? બધા રેડી? લેક્ચરની શરૂઆત કરીએ. હા, રેડી. ડન. ઓકે. ગુડ મોર્નિંગ એવરીવન. ખાસ જે દેશની અંદર જે કૃષિ બિલ છે એનો વિરોધ શા માટે છે, કઈ એવી પરિસ્થિતિને લીધે આ વિરોધ છે? સૌથી પહેલા આપણે વાત કરીએ કે દેશની અંદર જ્યારે કોવિડના સમયની અંદર લોકડાઉન હતું ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક અધ્યાદેશ લેવામાં સર વોઇસ નથી આવતો. હેલો સર, અવાજ નથી આવતો. ઓકે, હવે હા હા સર આવે છે. ઓકે. જ્યારે દેશ આખો લોકડાઉનમાં હતો એ વખતે કેન્દ્ર સરકાર દ્વારા એક ઓર્ડિનન્સ પાસ કરવામાં આવ્યો અને એ ઓર્ડિનન્સ હતો આ 3 બિલ. ખેડૂતો જ્યાં વિરોધ કરી રહ્યા છે એ ઓર્ડિનન્સ દ્વારા સૌપ્રથમ વટ હુકમ દ્વારા લેવામાં આવ્યા. આપણે જાણીએ છીએ કે ભારતના બંધારણની અંદર આર્ટિકલ 1, 2, 3 અંતર્ગત દેશના રાષ્ટ્રપતિને જ્યારે સંસદ ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિની સિગ્નેચર દ્વારા કોઈ એક ટેમ્પરરી લો એ બનાવી શકાય. પરંતુ ત્યારબાદ જ્યારે સંસદ ચાલુ થાય તો એના 6 અઠવાડિયાની અંદર એને બંને ગૃહોમાંથી પાસ કરાવવો જ ફરજિયાત છે. એટલે આ બિલ જે છે એ જેવો અધ્યાદેશ લાગુ કરવામાં આવ્યો ત્યારબાદ આ અધ્યાદેશ ઉપર પંજાબનું એનડીએ ગવર્મેન્ટ છે એના પંજાબના અંતર્ગત જે અકાલી દળ છે એના હરસિમરત કૌર, બરાબર, જે હરસિમરત કૌર દ્વારા રાજીનામું કેન્દ્રીય કેબિનેટમાંથી આપવામાં આવ્યું. એટલે આ મુદ્દો આવ્યો ચર્ચામાં કે ભાઈ આ 3 બિલ છે એ ખેડૂતો માટે અહિતકારી છે, ખેડૂતો માટે ખૂબ જ ડેન્જરસ છે, એવી એક વાત કરવામાં આવી કે ભાઈ આ ખેડૂતોને આ બિલ દ્વારા કોર્પોરેટ્સ હાથમાં વહી જશે. તમામ કોર્પોરેટ્સ અદાની, અંબાની, એનો અત્યારે વિરોધ ચાલુ થયો છે. તો એ અદાની, અંબાનીના હાથમાં તમામ આખું દેશનું જે કૃષિ તંત્ર છે, આપણું એગ્રીકલ્ચર માર્કેટ, એ વયું જશે. એટલે ખેડૂતોને જેમ જેમ આ વાતની ખબર પડવા માંડી એમ ખેડૂતોએ વિરોધ કરવાનું શરૂ કર્યું. સમય આવ્યો કે મોન્સૂન સેશન જે છે એ બોલાવવામાં આવ્યું અને એ મોન્સૂન સેશન બોલાવવામાં આવ્યું એ આ બિલને ફરજિયાતપણે પાસ કરાવવા માટે જ બોલાવવામાં આવ્યું. આ બિલની અંદર હકીકતની અંદર મોન્સૂન સેશનમાં મૂકવામાં આવ્યું ત્યારે વિરોધ પક્ષ દ્વારા આમનો વિરોધ પણ કરવામાં આવ્યો. અહીંયા એવો એ પ્રશ્ન ઉભો થાય છે કે શું જે લોકસભાની અંદર વિરોધ કરવામાં આવ્યો, રાજ્યસભાની અંદર વિરોધ કરવામાં આવ્યો, એ રીતે આ બિલ છે એ શું પાસ થઈ શકે? બીજી વાત કે આ બિલની કાનૂની વૈધતા, માન્યતા કેટલી? કે આ બિલ, હવે એક પ્રશ્ન એવો પણ ઉભો થાય કે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર કાયદા બનાવવાની સત્તા દેશની ભારતના બંધારણે રાજ્ય સરકારોને સોંપેલી છે, રાજ્ય સરકાર પાસે છે. તો
આ બાબતે કઈ રીતે એ કાનૂન બનાવી શકે, શા માટે, કઈ રીતે બનાવી શકે, એ પણ એક પ્રશ્ન. શું એમએસપી છે એ પૂરું થઈ જશે, એમએસપી ખતમ થઈ જશે? શું અદાની અંબાણીનું રાજ, દેશના કોર્પોરેટ છે એનું રાજ આખા દેશમાં ચાલુ થઈ જશે? શું ભારત એ મૂડીવાદી અર્થવ્યવસ્થા તરફ ગતિ કરી રહ્યું છે? એ તમામ પ્રકારના પ્રશ્નો અહીંયા ઉભા થાય. એક એક બાબત ઉપર આપણે વાત કરતા જઈએ, ડિટેલ વાત કરી. સૌથી પહેલા તો હવે આમાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેમને પોતાની જમીન હશે, બરાબર? ઘણા બધા લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા હશે. એટલે હું તમને વ્યક્તિગત રીતે પ્રશ્ન પૂછું છું કે તમને ખેતી કરવાની અંદર અત્યારે કયા કયા પ્રકારના ચેલેન્જીસ આવે છે? સૌથી પહેલા તો આપણે ચેલેન્જીસ ઉપર વાત કરીએ કે ભાઈ ખેતીની અંદર તમે જોવો છો, તમારે ખેતી છે તો કઈ રીતે ચેલેન્જીસ આવે છે? સર મે આઈ? હા હા બોલો. સર મોસમી પવનો છે, જાણે કે આ કાલે જ અમારે અહીંયા ત્યાં છે ને માવઠું થયું છે, બરોબર? એટલે કે કમોસમી વરસાદ, જેના હા કારણે છે ને અમુક એવા પાક હોય છે ને જેને બહુ નુકસાન થાય છે એમ. ઓકે, સૌથી પહેલો પોઈન્ટ આપણે માવઠું. યસ, બીજું કોઈ? જુગાર રમવા જેવું હોય સાહેબ ખેતી. સર વીજળીની તકલીફ પડે છે. વીજળી, યસ. પીબી બાના, તમે શું બોલ્યા એનો સમજાણું? જુગાર રમવા જેવું હોય સાહેબ. યસ, ઓકે. હેલો સર. હા બોલો. સર આ જે વીજળી આપે છે ને એ રાત્રે આપે છે, એના જગ્યાએ દિવસે જ આપે ને તો ખેડૂતોને થોડીક રાહત થાય એમ. ઓકે, અરે જેને ખેતી ન હોય એ બોલી શકે છો કે એમને શું લાગે છે. હેલો સર. હા બોલો. ચોમાસામાં વધારે વરસાદ આવે તો પણ તકલીફ, અને જો ઓછો વરસાદ આવે તો એમાં પણ તકલીફ પડે, કેમ કે આ વખતે વધારે વરસાદ આવે તો બધાયનો પાક ખરાબ છે. હા એ તો છે. હજી કોઈ નેક્સ્ટ? તમે ખેતી કરો છો તો તમને કયા પ્રકારના ચેલેન્જીસ સામે આવે છે? ખેડૂતોને ધાર્યા ભાવ નથી મળતા સર. યસ, પોષણક્ષમ ભાવ, એને એની પ્રોડક્ટનો ભાવ જે મળવો જોઈએ એ મળતો નથી. એ એક સૌથી મોટો પ્રશ્ન છે. હજી કોઈ? સર હા આપણે જે નાના ખેડૂતો હોય છે, જેનું હા ખેતર નાનું હોય છે, જેનો પાક હા છેક માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચો એને પોસાતો નથી, એ એક મોટો મુદ્દો છે. યસ, ઓકે. જે હજી? સર, હા જે કોઈ સહકારી યોજનાઓ છે સરકારની ખેતી પ્રત્યેની, તે ખેડૂતો સુધી જે પહોંચવી જોઈએ જેની વિગતો, એ તેમને નથી પહોંચતી. વેરી ગુડ, ખેડૂતોને અભાવ મળે છે. વેરી ગુડ કશ્યપ દવે. હજી કોઈ? સર માર્કેટ સિસ્ટમમાં કરપ્શન જોવા મળે છે. એક વ્યક્તિ બોલો, એક વ્યક્તિ. આજે ટેકાના ભાવે જે માંડવી લે છે તો એ લોકોને મહિને દિવસે 2 મહિને પૈસા આવે છે, તો ખેડૂતોને મજૂરોને દેવા માટે પ્રોબ્લેમ થાય છે પૈસા. યસ, પોઈન્ટ. હા સર સર હા અમુક વિસ્તારો એવા છે કે ત્યાં રાત્રે જ વીજળી મળે છે, એટલે જે કઈ ખેતરની કામગીરી હોય એ રાત્રે કરવી પડે છે, ત્યારે હિંસક પશુઓની બીક પણ રહે છે, એટલે ખેતી કરવાથી લોકો દૂર પણ રહે છે એ દ્રષ્ટિએ. ઓકે. અને એજન્ટ લોકો છે એ માર્કેટ યાર્ડમાં ભાવ ઓછા ભાવમાં લઈને વધારે ભાવ પડાવતા હોય છે. ઓકે, આ તો પ્રશ્ન બહુ મોટો છે. હા માર્કેટ સિસ્ટમ ની અંદર કરપ્શન જોવા મળે છે. ઘણી વખત કેવું થાય છે કે એમએસપી જે ડિસાઇડેડ થયું હોય, પણ તેમ છતાં જે કોઈ બી ત્યાં વેપારી નું હોય છે સંગઠન, એ લોકો એમએસપી જેટલો ઓન પેપર એમએસપી જેટલો ભાવ બતાવે, પણ એના કરતા પણ ઓછો ભાવ ખેડૂતોને આપતા હોય છે. અને ઘણી વખત ખેડૂતોની પણ મજબૂરી થઈ જતી હોય છે કે અનાજ હોય છે એને વેચીને ઘરે જવાનું હોય છે, તો એટલા માટે થઈને ઘણી વખત એપીએમસી સોરી જે મંડી હોય છે, મંડીની અંદર પણ આ વસ્તુ જોવા મળે છે. યસ, રાઈટ. અને સર જ્યારે ખેડૂતો પોતાનો જે પાક છે એ આપે છે, તો એને અત્યારે સમથિંગ 1000 કે એવા ભાવમાં લેવાઈ જાય છે, અને પછી જયારે આગલી સિઝનમાં એની એ વસ્તુ એ બિયારણ માટે લેવા જાય તો ત્યારે એને 2500 થી 3000 એના જ ચૂકવવા પડે છે. હા
આ ચેલેન્જીસ શું કામ તમારી સામે અત્યારે મૂકું છું? કારણ કે ઘણા બધા લોકોને ખબર ન હોય, જે એકચ્યુઅલમાં જે ખેડૂત હોય એની પરેશાની શું છે, ચેલેન્જીસ શું છે એને જ ખબર હોય. એટલે છે તમારે, અને હવે આની ઉપરથી જ હું તમને એક એક મુદ્દાઓ સમજાવતો જઈશ, ક્યાં કઈ રીતે બિલ જે છે તમને હેલ્પફુલ થશે ને ક્યાં નહીં થાય. અને પેલી વસ્તુ જો ચોખ્ખું કહું છું કે હું અહીંયા ન્યુટ્રલ રહીશ, સાવ ન્યુટ્રલ રહીશ. હું એઝ અ લેક્ચરર છું, હું અહીંયા જે છે મારો પોતાનો ઓપિનિયન નહીં આપું, કેમ કે જનરલી મારો પોતાનો ઓપિનિયન કોઈ પણ એક સાઈડ જે છે ઢળેલો હોઈ શકે, કોઈ પણ વ્યક્તિનો એક સાઈડ ઢળેલો હોઈ શકે, પણ હું અત્યારે એક રિસ્પેક્ટેડ ટૂંકમાં જગ્યાએ છું, એટલા માટે મારે જે છે એ બંને વચ્ચે બાયસ ન થવું જોઈએ અને એક અનબાયસ રીતે ન્યુટ્રલ રીતે કરીશ. આ બાજુ ખેડૂતોની સાઈડ કહીશ, આ બાજુ સરકારની સાઈડ કહીશ. ડન? ચાલ, હજી કોઈ આમાં ટ્રાય કરશે? પછી હું તો કહીશ. યસ સર. સર, આજે સિંચાઈ માટે છે ને પૂરતું પાણી નથી હોતું. કેટલો 50% થી વધારે એવો ભાગ છે જ્યાં વરસાદ ઋતુ દરમિયાન જ ખેતી થાય છે અને શિયાળો અને ઉનાળો રહે છે, અને મોસ્ટ ઓફ ઉનાળામાં તો લગભગ પીવાનું પાણી એ પૂરતું નથી હોતું. યસ, સિંચાઈ. હવે કોઈ ટ્રાય કરશે? સરકાર દ્વારા ઘણી બધી ખેડૂતોને સહાયકારી યોજનાઓ, એના માટે સહાયકારી એવી યોજનાઓ છે, પરંતુ ખેડૂતો અમુક જે નાના ખેડૂતો હોય છે, જે નેસડામાં ને એ રીતના રહેતા હોય છે ગીર કાંઠામાં, તો એ લોકો અશિક્ષિત હોવાથી એને કોઈ આ યોજનાનો લાભ જ નથી લઈ શકતા. ઓકે, લેક ઓફ એજ્યુકેશન. હા, બોલો અમિતભાઈ. લેક ઓફ મોડર્ન ઇક્વિપમેન્ટ. લેક ઓફ મોડર્ન ઇક્વિપમેન્ટ. યસ સર. કોલ્ડ સ્ટોરેજ છે એની પણ પૂરતી કેપેસિટી વાળું કોલ્ડ સ્ટોરેજ હોતું નથી, અથવા એની હોલ્ડિંગ કેપેસિટી છે એ બહુ ઓછી હોય છે. યસ. અત્યારે સર મેઇન પ્રોબ્લેમ એજ્યુકેશન જ છે. ફાર્મર ને પૂરી જાણકારી હોતી નથી બધી વસ્તુની. આ નિયમો આવ્યા એ મેઇન એ જ પ્રોબ્લેમ છે કે એ લોકોને જાણ જ નથી કે કયા બિલ શું છે શું નહીં. વેરી ગુડ. અને સર હજી એક પ્રોબ્લેમ છે કે જે રીતે ભારત સરકારે 12 એગ્રો ક્લાઇમેટિક ઝોન પાડ્યા, તો એ મુજબ ખેતીનો પાક લેવામાં આવે તો સરળતા રહે, પણ થાય છે એવું કે ઘઉં છે કે ચોખા છે કે એનું વાવેતર કરવામાં પંજાબ છે, તો પંજાબની જમીન એવી છે કે જેમાં ચોખા છે, ચોખાને વધારે પાણી જોઈએ, અને પંજાબની જમીન છે એ મકાઈ માટે સારી છે, પણ મકાઈ છે એનો એટલી ડિમાન્ડ ન હોવાથી લોકો એનો પાક ઓછો લે છે. તો એગ્રો ક્લાઇમેટિક ઝોન મુજબ કરે ને તો હજી પણ આ વસ્તુ થોડીક ચેલેન્જીસ છે એ ઓછી થઈ શકે છે. યસ. ડન. અને સર, જે ખેડૂતને જે નીપજ મળે છે એના કરતા સામે જે હલર છે અથવા ખાતર નાખે છે, રાસાયણિક ખાતર, તો એ બધાનો ખર્ચો વધી જાય છે. વેરી ગુડ. સર, મંડીમાં જાય તો મંડીની અંદર પણ એને ઘણા બધા ટેક્સ છે ચૂકવવા પડતા હોય છે, પ્લસ જે કોઈ બી એનો સ્ટાન્ડર્ડાઇઝેશન છે તો એને લઈને પણ બધા રાજ્યોની તો નહીં, પણ ઘણા બધા રાજ્યો એવા છે કે જે હેવી ટેક્સ એની ઉપર નાખતા હોય છે, અને રાજ્ય સરકાર છે તો એની મોસ્ટલી આવક છે એ મંડી છે, મંડીની અંદરથી જ થતી હતી, ટેક્સ થ્રુ જ. તમારો આ પોઈન્ટ છે ને એને થોડીક વાર સાઈડમાં રાખો. અને સર, આપણે સૌરાષ્ટ્રમાં પણ સ્ટ્રોબેરી છે, પછી ડ્રેગન છે, બધાના પાક લેવાય છે, પણ બીજા ખેડૂતો એટલા અવેર નથી થતા. યસ, વેરી ગુડ. હવે હું કહું સર, છેવાડાના ગામડાના ખેડૂતો હોય એને શહેર સુધી પહોંચાડવામાં ટ્રાન્સપોર્ટમાં બહુ તકલીફ પડે છે. વેરી ગુડ. સર, વચેટિયા લોકો છે એ વધારે આમાં લાભ લઈ લે છે અને ખેડૂતોને જે લાભ મળતો નથી. સર, 5 રૂપિયા કિલો ટમેટા છે, માર્કેટમાં 5 રૂપિયા કિલો મળે છે, જ્યારે વચેટિયા ખાલી 1 થી 2 રૂપિયામાં, એટલે ખેડૂતોને ફેંકી દેવા મજબૂર બનવું પડે છે. હા, બજાર સમિતિનો જે લાભ છે એ 6 થી 8% જ ખેડૂતો સુધી પહોંચે છે. હવે હું તમને એ કહીશ કે વચેટિયા કોને કહેવામાં આવે. સ્ક્રીન દેખાય છે? હા સર, દેખાય. સર, હા હા, બોલો. સર, ખાતર જ્યારે જરૂર હોય ત્યારે નથી મળતું, અમુક ટાઈમે ખાતરની પણ બહુ શોર્ટેજ હોય છે, તેથી પણ ખેડૂતોને તકલીફ પડતી હોય છે. યસ. ઓકે, હવે હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ અને મુદ્દા સર આપણે વાત કરતા. હવે અત્યાર સુધી તમે જવાબ આપ્યા, ઓકે, અને એક મેં જે છે ને થોડીક વાર સાઈડમાં રાખવાનો એક મુદ્દો મેં કીધો છે, એ મુદ્દા ઉપર હું થોડીક વાર પછી ડિસ્કસ કરીશ કે એ શું છે. હવે
પ્લીઝ થોડાક વાર તમારા માઇક ઓફ કરી દો. હવે મારો વારો છે, બરાબર. હવે હું પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ અને આ રીતે જે છે તમને સૌથી પહેલા તો ચેલેન્જીસ સમજાવીશ કે શું છે ભાઈ આ વસ્તુ ખેડૂતો માટે શા માટે આ વિરોધ કરી રહ્યા છે, બરાબર. એ જોઈએ આપણે. પહેલા તો પડકારો. ખેડૂતોને કયા પડકારો? પેલો પડકાર ઉપર વાત કરીએ આપણે. પરંપરાગત દ્રષ્ટિકોણ. મોટા ભાગના ખેડૂતો આજે પણ આધુનિક ખેતી તરફ નથી વળ્યા. ભારત દેશની અંદર 40 થી 45% એવા ખેડૂતો છે જેની પાસે આજે પણ બળદથી ખેતી કરે છે. નવો કૃષિનો કોન્સેપ્ટ જે છે આધુનિક ખેતી, મોડર્ન એગ્રીકલ્ચર નો કોન્સેપ્ટ નથી અપનાવ્યો, જેને લીધે એને ખેતી કરવામાં એક તો વાર લાગે છે. ત્યાર પછી જનરલી મોટા ભાગના ખેડૂતો છે એ જીવન નિર્વાહ માટે, બરાબર, ફોર લિવિંગ પર્પઝિસ છે, એ જીવન નિર્વાહ માટે ખેતી કરતા હોય છે. અને એમાંથી કેટલાક લોકો જે છે ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખેતી કરતા હોય છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લીધે ઉદ્યોગોને માલ સામાન વેચવા માટે પણ ખેતી કરતા હોય છે, જેને કારણે આજે પણ ભારતની અંદર ખેતીનું કેટલાક એવું સ્વરૂપ છે જે પ્રાચીન સમયમાં ચાલ્યું આવતું હતું. પરંપરાગત દ્રષ્ટિકોણ, જૂના પુરાણી રીતથી આજે પણ તમે ખેતી કરો. આ તમારો સૌથી પહેલો પોઈન્ટ, બરાબર, કે જે ચેલેન્જીસ છે અત્યારે પણ આવા પ્રકારે છે. તમે જોશો તમારા ગામડાની અંદર એમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે આજે પણ બળદ વાપરે, ટ્રેક્ટરની જગ્યાએ બળદ આપવામાં વાપરે છે. કેટલા ખેડૂતો આવે છે ત્યાં ટ્રેક્ટર આવી ગયા છે, પણ દરેકને હજી સુધી પોસાણું નથી. બીજું પોઈન્ટ કે ભારતની અંદર આજે પણ સિંચાઈના સ્ત્રોતોનો અભાવ છે. સિંચાઈના સ્ત્રોત નો અભાવ આજે પણ ભારત જે છે એની આખા ભારતની અંદર ખેડૂતો માટે એના પાકને પીવડાવવા માટે પૂરતું પાણી નથી હોતું. પંજાબ અને હરિયાણાના ખેડૂતો પાસે પાણી છે, લોટશોપ છે, કારણ કે નદીઓ છે. 5 નદીઓનો પ્રદેશ પંજાબ, નદીઓ છે. પરંતુ આજે પણ ભારતની અંદર બીજા બધા વિસ્તારોમાં પૂરતું પાણી નથી મળતું. વાત કરો સૌની યોજનાની પહેલાની વાત કરીએ આપણે, આજે પણ ધારો કે સૌરાષ્ટ્રનું રિજિયન છે, ઉત્તર ગુજરાતનું રિજિયન છે કે મધ્ય ગુજરાતનું રિજિયન હોય ગુજરાતમાં, ત્યાં પણ આજે પૂરતું સિંચાઈનું પાણી નથી મળતું. કેનાલ દ્વારા વાત કરે પણ કેનાલમાં પૂરતું પ્રમાણમાં પાણી હોય નહીં. એટલે આજે પણ ભારતની અંદર વરસાદ માટે આપણે ડિપેન્ડન્ટ રહેવું પડે. ઉપરથી જે વરસાદ આવે એના લીધે આપણે સિંચાઈ કરી શકીએ છીએ, બરાબર. ઘણા બધા એવા પાકો છે કે જેને વધારે પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડે. ઘઉં છે, ચોખા છે, વધારે પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડે. એટલે એમાંય પાછો વરસાદ આવે, વરસાદની અનિશ્ચિતતા, અને એમાંય પાછો કમોસમી વરસાદ આવે. અત્યારે માંડવી બધીને પલળી ગઈ, માંડવી પલળી એટલે માંડવીને પૂરું થઈ ગયું, જીવાતું લાગી જાય, ખરાબ થઈ જાય માંડવી. તો આના કારણે ગુણવત્તા પણ ઘટી જાય સિંચાઈનો અભાવને લીધે. એટલે આ માટે પ્રધાનમંત્રી સાહેબે એક યોજના શરૂ કરી, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, કે પર ડ્રોપ મોર ક્રોપ. દરેક વ્યક્તિએ ભારતના ખેડૂતોને સિંચાઈ મળવી જોઈએ, પણ હજી સુધી આ વસ્તુ ઓન પેપર છે. હજી સુધી આ વસ્તુ જે છે એ ઓન પેપર છે, કારણ કે ઇમ્પ્લિમેન્ટેશન થોડુંક અઘરું છે. નરેન્દ્ર મોદી સાહેબે એવું પણ વાત કરી છે કે ભારતની 12 નદીઓને એક સાથે જોડી દો. નદી જોડો પરિયોજના છે, જે 2014 ની અંદર એનું ફાઉન્ડેશન મોદી સાહેબે કર્યું. પરંતુ હજી સુધી ભારતની આ 12 મુખ્ય કે જે 12 માસ નદીઓ છે એનો લાભ ભારતની અંદર તમામ લોકોને મળે, પણ હજી સુધી વસ્તુ થઈ નહીં. સિંચાઈના સ્ત્રોતોનો અભાવ આજે પણ છે ભારતની અંદર. ઘણા લોકોના ખેતરમાં કૂવો હોય, કૂવામાં પાણી ન હોય, એવા પ્રકારની પરિસ્થિતિ થઈ. જનરલી આપણે ગુજરાતમાં તો કૂવા દ્વારા સિંચાઈ થતી હોય છે, પણ પાણી ન હોય ઘણી વખત. ત્યાર પછી નાણાંનો અભાવ. હવે ખેડૂતોને પેલી વસ્તુ કે ભારતની અંદર નાણાંની સમસ્યા, પૈસાની સમસ્યા ખેડૂતો માટે બહુ મોટા પ્રમાણમાં છે, બરાબર. ભારતના જે ગરીબ ખેડૂતો છે, મધ્યમ વર્ગના ખેડૂતો છે, બરાબર, મધ્યમ કક્ષાના ખેડૂતો, એને આજે પણ ખેતી માટે બીજ, કીટનાશક કે ખાતર લેવા માટે આજે પણ મોટા પ્રમાણમાં લોન લેવાની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર. અને એ ટૂંકા ગાળાની લોનની જરૂરિયાત ઊભી થાય છે. હવે એમાંય ખેડૂતોને વરસાદ આવે નહીં, પાકનો પ્રમાણમાં ભાવ મળે નહીં, એટલે ઈ ખેડૂતોને ફરી પાછો ઈ લોન ચૂકવવા માટે લોન લેવી પડે, બરાબર. 1947 ની પહેલાની કે 1947 પછીની પરિસ્થિતિ એવી હતી,
થોડાક સમય દેશની, કે આપણા દેશની અંદર જે જમીનદારો લોકો હતા, મોટા મોટા લોકો જે ગામની અંદર હોય કે જે મની લોન્ડર કહેવામાં આવે, કે એક મોટા શાહુકાર હોય, એની પાસે તમે ખેડૂત જાય અને એને પાસેથી લોન લઈ, બરાબર, અને એ લોનના બદલામાં જમીન છે એ ગીરવી રાખે. હવે જમીન ગીરવી રાખે, લોન ખેડૂત જે છે એ લોન ચૂકવી ન શકે, એટલે કે એની ખેતીનો જે પાક ઉત્પન્ન થયો છે, જે પાક મળ્યો, એ ઓછા ભાવે ખરીદવામાં આવે. હવે ઓછા ભાવે ખરીદવામાં આવે, સામે પાછી એને લોન ચૂકવવાની છે. શાહુકારો જે છે એવી વસ્તુ કરતા હતા, લોન ચૂકવવાની છે તો લોન ઉપર લોન લઈ અને આવી રીતે ફરી પાછું આખું સાયકલ જે છે એ ચાલ્યા જ કરતું હતું. આના માટે ભારત સરકારે એ વખતે 1963 ની અંદર 1963 એ વખતે એપીએમસી એક્ટ લઈ આવ્યા. એપીએમસી એક્ટ, બરાબર, એપીએમસી એક્ટ આના દ્વારા ભારત સરકારે લઈ આવ્યો છે. એટલે આજે પણ ભારતની ખેડૂતોની પાસે નાણાંની અભાવ છે. ખેડૂતોની પાસે પૂરતા ટ્રેક્ટરને લેવાના પૈસા નથી, ખેડૂતોનો વિકાસ શક્ય બની શક્યો નથી. એ વાત અલગ છે કે ભારતના પ્રધાનમંત્રી એક એમનું સપનું જે છે કે ભાઈ 2022 સુધીમાં આપણે ખેડૂતોની આવક બમણી કરીશું, બરાબર, આપણને ખબર જ છે. પણ ભારતના ખેડૂતોને જેટલા પ્રમાણમાં લોન નાણાં પૂરતા મળવા જોઈએ એ આજે પણ મળતા નથી. ફોર એક્ઝામ્પલ, એક નાનકડી વાત કરું, અત્યારે જે કમોસમી વરસાદ આવ્યો એને લીધે લોકોની માંડવી એ બગડી ગઈ. હવે તમે જોજો કેટલા લોકોને એનો લાભ મળશે, કેટલા લોકો જે છે એને પોતાનો પાક ઇન્સ્યોરન્સ લીધો હોય પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત, પણ લાભ પૂરો મળતો નથી, કપાઈ જાય છે, બરાબર. એટલે આ રીતે નાણાંનો અભાવ પણ ભારતના ખેડૂતોની અંદર છે. હા સર, આ એપીએમસી એક્ટ આવ્યો એનાથી શું ફાયદો થયો? આગળ સમજાવું. પેલા અત્યારે પડકારો વાત કરીએ ને પછી આપણે એપીએમસી એક્ટ ની વાત કરીશ. ચોથો પોઈન્ટ કે યાંત્રિકીકરણનો અભાવ, ટેકનિકલ વસ્તુઓ. સર, હા, આ જે માંડવી બગડી ગઈ છે એ તો જે મંડી હોય એમાં બગડી ગઈ છે. તો વરસાદને કારણે એમાં કઈ કોઈ જાતની કોઈ વ્યવસ્થા નહોતી, એના કારણે બગડી ગઈ છે. વ્યવસ્થા નહોતી, ઘણી બધી માંડવી ઓલરેડી ખેડૂતોએ સ્ટોરેજ કરી હતી, એમાં વાંધો નથી થયો, પણ જે માંડવી હજી ઉપાડી નથી એમાં પ્રશ્ન થાય ને. એટલે એવી રીતે પ્રશ્નો થશે. ઘણા બધા પાકો છે, તલ છે, જીરું છે, એવા બધા પાકો માટે પ્રશ્ન ઉભો થાય. યાંત્રિકીકરણનો અભાવ. ભારતનો ખેડૂત આજે પણ પરંપરાગત ખેતી કરે છે, યાંત્રિક કોઈ મશીનરીનો ઉપયોગ કરતો નથી. ભારતનો ખેડૂત અને અમેરિકાના ખેડૂતમાં ફરક શું છે એ વસ્તુ કહું. પેલી વસ્તુ કે ભારતના ખેડૂતો જે છે એ કોઈ પણ પ્રકારના યાંત્રિકીકરણ જે છે એમાં જોવા મળતું નથી. આજે પણ ખેતી બળદગાડાથી કરે, નાનકડું હળ હોય, થ્રેસર હોય, અને અવાજ જોઈ ગયો સાહેબ? સર, તમારો માઇક મ્યુટ થઈ ગયો. ઓકે સર. ક્યાં હતા? સર, બળદગાડા અને ખેતી. હા, યાંત્રિકી પેલું ત્રીજો પોઈન્ટ. આપણે પેલો પોઈન્ટ લખ્યો તો પરંપરાગત દ્રષ્ટિકોણ. બીજો પોઈન્ટ લખ્યો આપણે કે સિંચાઈની સુવિધાનો અભાવ. ત્રીજો પોઈન્ટ આપણે લખ્યો નાણાંનો અભાવ. ચોથો પોઈન્ટ આપણે લખ્યો કે યાંત્રિકીકરણ. યાંત્રિકીકરણનો અભાવ. એટલે આજે પણ જે જૂની પુરાણી ખેતી જે છે એ અપનાવવામાં આવતી હતી, એ વસ્તુ અલગ છે કે ધીમે ધીમે હવે ખેડૂતો ટ્રેક્ટર તરફ વળ્યા છે, પણ ઘણી બધી જગ્યાએ આજે પણ જૂની પુરાણી મશીનો વાપરવામાં આવે છે. હવે એની સામે અમેરિકાના ખેડૂતો છે ને એકદમ નવી ટેકનોલોજી લઈ આવ્યા, બરાબર. જ્યાં જો ત્યાં મશીન, મોટા મોટા મશીન, તમે ફેસબુક ની અંદર ને ઇન્સ્ટા ની અંદર ને યુટ્યુબ ની અંદર વિડીયો જોતા જશો, બરાબર. તો આના કારણે જો તમે પરંપરાગત રીતે વસ્તુ ઉપયોગ કરો તો ઉત્પાદકતા ઓછી થાય, પણ એની સામે જો નવી આધુનિક ટેકનોલોજી, આધુનિક મશીનો વાપરો તો તમને ઉત્પાદકતા જે છે એ પણ વધુ મળે.
ફટાફટ ઓછા સમયની અંદર ખેતી જે છે એ તમે કરી શકો છો. ત્યાર પછી કૃષિ ભૂમિની ઉત્પાદકતામાં વધારો. હવે જમીનો ભારતના ખેડૂતોને કોઈ ખબર નહોતી પડતી. જમીનો ઉપર એક ને એક પાક જે છે અથવા તો પાક જે છે લેવા જ માંડતા હતા. એટલે આના કારણે જમીનોના પોષક તત્વો છે એ ઓછા થતા જતા હતા. તો આના માટે શું સાહેબ લઈ આવ્યા આપણા મોદી સાહેબ? તો કે સોઇલ હેલ્થ કાર્ડ યોજના. ખેડૂતોને ખબર જ નહોતી કે મારી જમીનમાં શું ઘટે છે. એ નાખતો જતો હતો પોતાના મન રીતે, પણ હકીકતમાં પાક જે છે એ ઉત્પાદન પ્રમાણમાં થતું નહોતું. એટલા માટે કૃષિ ભૂમિની ઉત્પાદકતામાં વધારો. ઘટાડો, સોરી, બરાબર. એટલે નિરંતર જમીનોનો ઉપયોગ કરવા માંડતા હતા. એટલે આના કારણે જે છે એ થતી હતી. યુરિયા ખાતરનો બહુ વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ આ વસ્તુ થતી હતી. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ વાત કરું છું કે ભંડારણ, સ્ટોરેજ ફેસિલિટી એટલી પ્રમાણમાં નહોતી. ભંડારણ અને પરિવહન અભાવ. સમજો, સ્ટોરેજ ફેસિલિટી આજે પણ ઘણી બધી ખેડૂતો પાસે હોતી નથી. માત્ર એક નાનકડી ઓયડી હોય અને એમાં ખેડૂતો પોતાનો માલ સામાન એ રાખે. પણ ઘણી વખત ભેજ એટલા પ્રમાણમાં આવી જાય, વરસાદ પડી જાય તો એને કારણે સ્ટોરેજ જે છે એ પ્રમાણમાં થઈ જાય નહીં અને પાક આખો સડી જાય. ટ્રાન્સપોર્ટેશન જે છે એનો પણ અભાવ. ગામડાના રોડ રસ્તા તો આપણને ખબર જ છે કેવા પ્રમાણમાં હોય. તો એને લીધે સ્ટોરેજ ફેસિલિટી પણ અવેલેબલ નહીં, ટ્રાન્સપોર્ટેશન પણ પૂરતા પ્રમાણમાં અવેલેબલ નથી. તો આને લીધે કૃષિ ખેડૂતોનો પાક જે છે એ નાશ થઈ જતો હતો. એક અંદાજ પ્રમાણે 2019 નો એક સર્વે આવે છે, એ જે નીતિ આયોગના સર્વેમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે આજે પણ ભારતની અંદર શાકભાજી અને ફળોમાં 100% જે પ્રોડક્શન થાય છે એમાંથી 30% પ્રોડક્શન જે છે એ વેસ્ટ જાય છે. શું કામ? તો કે ટ્રાન્સપોર્ટેશન નથી અને સ્ટોરેજ ફેસિલિટી નથી. 30% ફળો ભારતના 100% માંથી 30% ઉત્પાદન છે એ વેસ્ટ જાય, સડી જાય છે. વિચાર કરો, બરાબર. તો આ એક બહુ મોટો મુદ્દો હું નથી કહેતો, નીતિ આયોગ દ્વારા પણ કરવામાં આવ્યું છે. સાતમો પોઈન્ટ આપું છું કે નાના પાયે કૃષિ. અમેરિકાના ખેડૂતોની જમીનો છે ને બહુ મોટી મોટી છે, એકરોની અંદર છે. જ્યારે ભારતના ખેડૂતોની અંદર કેવું થયું તો કે કુટુંબ મોટા થયા, ભાઈઓના ભાગલા થયા, તો જમીનોના પણ ભાગલા થયા, જમીનો નાની નાની થતી ગઈ. તો આના કારણે જે છે એ ખેતરનો જે એક વિસ્તાર હતો એ નાનો થતો ગયો. ભારતની અંદર સામાન્ય રીતે જે ખેડૂતો છે સરેરાશ એક ખેડૂત જે છે એને માત્ર 1 હેક્ટર જેટલી જમીન મળે છે. 1 હેક્ટર જમીન જ એને સરેરાશ મળતી હોય છે. એટલે આ જે છે એ નાના પાયે ખેડૂતો ખેતી થઈ. એટલે નાના પાયે જો તમે ખેતી કરતા હોય તો આર્થિક રીતે જે છે તમને વધારે ખર્ચો થતો હોય છે, બરાબર. અને એમાં તમને કૃષિનું તમને મોટા મોટા મશીનો છે એ પોસાય નહીં, કારણ કે એની કોસ્ટિંગ જ વધારે આવી જાય. એટલે આ રીતે નાના પાયે ખેતી કરો તો એ પણ ઇકોનોમિકલી તમને પોસાય નહીં, ખેડૂતોને પોસાય નહીં. ત્યાર પછી 8મો પોઈન્ટ આપણે વાત કરીએ કે મોસ્ટ ઓફ ખેડૂતો જે છે એ નિર્વાહ ખેતી કરતા હતા. નિર્વાહ ખેતી, જીવન નિર્વાહ માટે જે છે એ ખેતી કરતા હતા. પોતાને ધારો કે ઘઉંની જરૂર હોય તો ઘઉં વાવે, શાકભાજીની જરૂર હોય તો શાકભાજી વાવે. હવે આવી રીતે જો ખેતી કરતા જાય તો એને કારણે પણ કૃષિની ઉત્પાદકતા ઘટતી જતી હતી. 9મા પોઈન્ટ ઉપર વાત કરીએ કે કૃષિ ક્ષેત્રની અંદર બેરોજગારી વધી ગઈ. ભારતની 60% પોપ્યુલેશન ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આજે પણ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. કોઈ પણ વ્યક્તિ હશે એ કૃષિ ક્ષેત્ર સાથે તો સંકળાયેલી હશે જ, બરાબર. એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આજે એની અંદર ધીમે ધીમે બેરોજગારી આવી ગઈ. ખેડૂતો જે છે સ્વિચ ઓવર થવા માંડ્યા, નવો ધંધો ગોતવા માંડ્યા. તો આના લીધે શું થયું તો કે ભાઈ આના બેરોજગારી એવી તો કોઈ ખેતી કરવા જ માંગતું નથી, તો પ્રોડક્શન જે છે એ ઓછું થતું જાય છે. તો કૃષિ ક્ષેત્રમાં બેરોજગારી જે છે એ આવે છે. 10મા પોઈન્ટ ઉપર હું વાત કરું છું કે ભારતની અંદર જેટલા પ્રમાણમાં જોઈએ એટલું ઉત્પાદન થતું નથી, ઓછી ઉત્પાદકતા છે, જમીનની ઓછી ઉત્પાદકતા, બરાબર. કૃષિ ક્ષેત્રની અંદર હેક્ટર દીઠ જેટલું આપણને પ્રોડક્ટ છે પાક મળવો જોઈએ એટલા પ્રમાણમાં આપણને પાક નથી મળતો. આ વસ્તુ શું થઈ? કૃષિ ક્ષેત્રની ઓછી ઉત્પાદકતા છે. ત્યાર પછી કૃષિ ક્ષેત્રની અંદર પ્રોડક્શન
ની અંદર વિષમતા હોય, બરાબર, અલગ અલગ ક્ષેત્રોની અંદર દેશમાં અલગ અલગ પ્રકારે ખેડૂતો જે છે પાક લેતા હોય. ધારો કે અહીંયા રવિ પાકમાં કઈ બીજું લેવાતું હોય તો છત્તીસગઢમાં કઈ બીજું લેવાતું હોય, તો એની સામે મહારાષ્ટ્રની અંદર કઈક બીજું લેવાતું હોય. તો આવી રીતે જે છે એ કૃષિ ક્ષેત્રની અંદર અલગ અલગ રાજ્યોમાં પણ પાક જે છે એ ડિફર થતા જતા હોય. અને આધુનિક કૃષિમાં રોકાણનો અભાવ, મોટી મોટી કંપનીઓ જે છે એ હવે જાગી છે, બાકી પહેલા તો એ કૃષિમાં રોકાણ કરવા માંગતી જ નહોતી. આધુનિક કૃષિ જે છે રોકાણ નો અભાવ, મોટા મોટા જે છે એ ઇન્ડસ્ટ્રીઓ આજની તારીખે પણ ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઓ છે એ પોતાની રીતે આધુનિક કૃષિમાં ક્યાંય રોકાણ કરતું નથી. જ્યારે અમેરિકાના જે છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એ ડાયરેક્ટલી રોકાણ કરવા માંગે છે. આજે પણ ઓછી માત્રામાં રોકાણ જે છે એ કૃષિની અંદર કરવામાં આવતું હોય છે, જેમ કે બિયારણ છે, રસાયણ છે, કીટનાશકો છે, બરાબર, દવાઓનો ઉપયોગ જે થાય છે એમાં. ત્યાર પછી લેક ઓફ એજ્યુકેશન, ખેડૂતોની અંદર જાગૃતિનો અભાવ. ખેડૂતોને માટે શું યોજના છે આજે પણ નથી ખબર હોતી, બરાબર. ખેડૂતોને કઈ યોજનાનો લાભ કઈ રીતે લેવો ઈ ભાન જે છે ખેડૂતોને આજે પણ નથી રહેતું. કારણ કે ખેડૂતો એ મોટા પ્રમાણમાં, આપણી જે જનરેશન છે એ એજ્યુકેટેડ થઈ, પરંતુ આપણા જે દાદા જે છે એ એક જનરેશન એવી કે એટલા પ્રમાણમાં લિટરેટ નથી, ભણેલા નથી. તો આના લીધે જે છે એ ખેડૂતો ની અંદર જાગૃતિ જે છે, સરકાર કઈ યોજના બહાર પાડે છે એને ખબર પડતી હોતી નથી. એટલા માટે જે છે આ ખેડૂતોની માટે એક ચેલેન્જીસ છે. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી મળતી નથી. પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી જો મળે તો ખેતીનું ઉત્પાદન પણ વધી શકે છે. આવા બધા ચેલેન્જીસ છે આજે કૃષિ ક્ષેત્રની અંદર આવેલા છે. આ ચેલેન્જીસ છે, આમાં ક્લિયર આટલું વસ્તુ પહેલા તો તમામને આટલી વસ્તુ ક્લિયર? હા સર. હા સર. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ, બરાબર. હમણાં મેં વાત કરી કે એપીએમસી શું છે, બરાબર. એપીએમસી ઉપર વાત કરું છું, બરાબર. પછી વાત કરીએ એમએસપી. ઓકે, હવે સૌથી પહેલા એ વાત કરીએ કે શું ભારત સરકારે જે આ 3 કૃષિ બિલો લઈ આવ્યા એ કાયદાકીય રીતે પોસિબલ છે કે નહીં, એ પ્રશ્ન, એનો જવાબ આપું છું કે આ વસ્તુ શું કાયદાકીય રીતે પોસિબલ છે. ઓકે, ભારત સરકારના ભારતના બંધારણની અંદર જે પરિશિષ્ટો આપવામાં આવી છે, 7મી પરિશિષ્ટ છે. આ 7મી પરિશિષ્ટની અંદર 3 પ્રકારે વિષયો આપવામાં આવ્યા છે. 3 અલગ અલગ વિષયો. એક કેન્દ્ર યાદી, બીજું રાજ્ય યાદી અને ત્રીજું સમવર્તી યાદી. બરાબર. સમવર્તી યાદી, કેન્દ્ર યાદી અને રાજ્ય યાદી. કેન્દ્ર યાદી એટલે કે એવા વિષયો છે કે જેની ઉપર માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર જ કાયદાઓ ઘડી શકે છે. રાજ્ય યાદી એવી વસ્તુ છે કે જેની ઉપર માત્ર ને માત્ર રાજ્ય જ કાયદા ઘડી શકે છે. અને સમવર્તી યાદી એટલે કે એવી વસ્તુ, એવો લિસ્ટ છે કે જેની ઉપર કેન્દ્ર અને રાજ્ય બંને સાથે મળી અને કાયદો ઘડવાના થાય. ભારતના બંધારણનો અંદર અનુચ્છેદ આર્ટિકલ 248, ભારતના બંધારણે આર્ટિકલ 248 એ રાજ્ય ખાસ એવી સત્તા આપવામાં આવી છે જે આ 3 લિસ્ટની અંદર કોઈ એવો સબ્જેક્ટ છે આ ત્રણેયમાં નથી આવતો, એવા વિષય ઉપર કાયદા ઘડવાની સત્તા એ દેશની સંસદને છે. બરાબર, આ છે દેશની સંસદને સત્તા આપવામાં આવી. ઓકે,
બરાબર. અહીંયા એક પ્રશ્ન એવો થાય કે સર રાજ્ય યાદી જે છે એગ્રીકલ્ચર તો આખું ઈ રાજ્ય યાદી ઉપર જ આવે છે, તો શું કામ કેન્દ્ર સરકાર આ ઉપર કાયદો ઘડ્યો? હવે એનો જવાબ આપું. ભારતના બંધારણની અંદર આર્ટિકલ 249 કેન્દ્ર સરકારને એવી સત્તા આપે છે કે કોઈ એવો વિષય કે જે નેશનલ ઇસ્યુ સાથે સંબંધિત હશે, દેશની સાથે સંબંધિત હશે એવા વિષય ઉપર ભલે રાજ્ય સરકારની પાસે સત્તા રહી, કેન્દ્ર સરકાર એની ઉપર કાયદા ઘડી શકે છે અને આના આધારે એને અહીંયા કૃષિ બિલો લઈ આવ્યા. આર્ટિકલ 249 યાદ રાખજો આ વસ્તુ કે કોઈ નેશનલ ઇસ્યુ બાબતે કોઈ નેશનલ મુદ્દાઓ છે એની ઉપર જો કાયદો ઘડવો હોય તો રાજ્ય સરકાર કરતા તો ઈ કેન્દ્ર સરકાર ઘડી શકશે. એની સત્તા એક સ્ટેપ ઉપર છે. સમજાણું? આ પેલો તમારો પ્રશ્નોનો જવાબ આપ્યો કે આ વસ્તુને લીધે એ કેન્દ્ર સરકાર ન્યાયને કાયદો ઘડ્યો. ક્લિયર? પેલા તો યસ સર. હા સર. બરાબર. આ પેલો મળ્યો. ઓકે. આર્ટિકલ 249 એને એવી સત્તા આપી છે ને એટલા માટે એને આ વસ્તુ કાયદો ઘડ્યો. એટલે હવે ઓકે, હવે કાયદો ઘડાઈ ગયો છે. બરાબર. આની અંદર એક એપીએમસી ની વાત કરવામાં આવી. હવે એપીએમસી જનરલી કે 1947 ની મેં તમને વાત કરી કે ભાઈ શાહુકારો હતા અને ખેડૂતો હતા. શાહુકારો પાસે બહુ મોટા પ્રમાણમાં પૈસા હતા તો ઈ ખેડૂતોની ને પૈસા આપે લોન તરીકે, પણ ખેડૂતો લોન ચૂકવી ન શકે ડ્યુ ટુ ધીસ કન્ડિશન્સ. એટમોસ્ફેરિક કન્ડિશન, પાક ઉત્પાદન બરાબર ન થાય, કોઈ એવા પરિસ્થિતિ લીધે એટલે શાહુકારો છે ખેડૂતો પાસે એની પ્રોડક્ટને સાવ તળિયાના ભાવે ખરીદી લે અને ઈ તળિયાના ભાવે ખરીદી લે તો ખેડૂતોને પોતાનું જીવન નિર્વાહ માટે બીજી જગ્યાએ પાછી લોન લેવી પડે. તો આવું એક ચક્ર ચાલ્યું રાખતું હતું. એના માટે ખેડૂતોનું શોષણ અટકાવવા માટે અહીંયા એપીએમસી એક્ટ લઈ આવ્યા. ખેડૂતોનું શોષણ અટકાવવા માટે એપીએમસી એક્ટ 1963 ની અંદર આ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું એપીએમસી એક્ટ. આજે એપીએમસી એક્ટ જે છે એની અંદર એવું વાત કરવામાં આવી કે રાજ્યની અંદર એક એપીએમસી બનાવવામાં આવશે, એક મંડી બનાવવામાં આવશે, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ માર્કેટિંગ કમિટી. બરાબર. એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ માર્કેટિંગ કમિટી બનાવવામાં આવશે અને ત્યાં ખેતીનું ઉત્પાદન છે એ વેચી શકાશે. એપીએમસી એક્ટ એવું કહે છે કે ભારતની અંદર કોઈ પણ ખેડૂતોએ પાક જે વેચવો છે તો એ એપીએમસી ના થ્રુ જ વેચી શકશે. આ પહેલી વસ્તુ. બરાબર. એના પાક જે છે એને એપીએમસી થ્રુ જ વેચી શકશે. જ્યારે 1947 ની જે મેં તમને પરિસ્થિતિ કીધી ડાયરેક્ટલી વેચતો હતો તો એમાં તો ખેડૂતોનું શોષણ થતું હતું. એટલા માટે શોષણ ન થાય ખેડૂતોને બચાવવા માટે અહીંયા એપીએમસી એક્ટ લઈ આવવામાં આવ્યું. બરાબર. કે જેના અંદર શું હશે? આ એક જગ્યાએ ખેડૂત આવશે, એક જગ્યાએ ટ્રેડર આવશે. બરાબર. અને વચ્ચે જે છે ટ્રેડરના મારફતે એ આખું પ્રોડક્ટ જે છે એ ખેડૂતોની વેચાશે. બરાબર. એટલે આ એપીએમસી એક્ટ ત્યારે લેવામાં આવ્યું. એપીએમસી એક્ટ અંતર્ગત જે ખેડૂત છે પોતાના કૃષિ ઉત્પાદનો એક મંડી હશે, બજાર હશે, એમાં જઈ અને સીધા વેચી શકશે કૃષિ વેપારીઓને. બરાબર. ત્યાં મારા તમારા જેવા મોટા મોટા વેપારીઓ હશે. બરાબર. ત્યાં બીજી વાત કે એપીએમસી એક્ટ જે છે એને કૃષિ ઉત્પાદનો ઉપર બજારમાં આવતા પહેલા એક એનું મૂલ્ય જે છે એ મૂલ્યની વ્યવસ્થા કરવાનું વાત કરવામાં આવી કે એનું એક મૂલ્ય છે એ ડિસાઇડ કરવામાં આવશે. બરાબર. ત્રીજી વસ્તુ કે એપીએમસી જે છે એ એના અંતર્ગત જે પણ લોકો જે છે એમાં ખરીદે છે, જે ટ્રેડર્સ છે એ ખરીદે છે ખેડૂતોનો માલ, એને એક પ્રકારે ટેક્સ આપવો પડશે. લેવી એક ટેક્સ જે છે એપીએમસી ટેક્સ એ આપવો પડશે. બરાબર. ચોથી વાત એવી છે કે ડાયરેક્ટલી જે છે કે એક એવું બજારનું નિર્માણ કરવામાં આવે કે જેમાં ખેડૂતો પોતાનો માલ સામાન લઈ આવે અને એ જ જગ્યાએ માલ સામાન વેચી શકાય છે. અને જે ખેડૂત જે જગ્યાએ રજીસ્ટર હશે ત્યાં જ વેચી શકશે. ધારો કે તમે ગોંડલ એપીએમસી માં રજીસ્ટર હોય તો તમે ગોંડલમાં વેચી શકો, એ આ એપીએમસી એક્ટ કહેતું હતું. તમે રાજકોટની એપીએમસી માં રજીસ્ટર હોય તો રાજકોટની અંદર તમે વેચી શકો, તો એ તમારે અમદાવાદમાં ન જઈ શકો. બરાબર. એવી વાત જે છે અહીંયા એપીએમસી કહેતું હતું. બરાબર. પણ એના માટે દરેકે દરેક જે કૃષિ માટેનું ટ્રેડર છે, જે વેપારીઓ છે, એને લાયસન્સ લેવું પડે. જે વ્યક્તિએ ખેડૂતની વસ્તુ લેવી છે એપીએમસી માંથી એને ત્યાં લાયસન્સ લેવું પડે. બરાબર. આ વસ્તુ જે છે એ કરવા પડતી હતી. બરાબર. આ છે તમારું એપીએમસી એક્ટ. હવે સરકારે એપીએમસી એક્ટ ની અંદર 2017 માં પણ સુધારો લેવામાં આવ્યો અને એમાંય ગુજરાત સરકાર 2020 ની અંદર જેવું આ વસ્તુ લાગુ કરી એટલે ગુજરાતની અંદર આનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું.
ગુજરાતની અંદર ગુજરાત એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ્સ અમેન્ડમેન્ટ્સ 2020 તરીકે આ વસ્તુ આવી. ગુજરાત કૃષિ પેદાશ બજારો સુધારો એટલે કે અમેન્ડમેન્ટ હતો. આને પણ રાજ્યપાલ દ્વારા વટહુકમ લેવામાં આવ્યો. બરાબર, જેવી રીતે સેન્ટરમાં થયું ને એવી જ રીતે અહીંયા વસ્તુ થઈ. આ વસ્તુ કોઈને ખબર જ નથી. લોકો છે ને એ દોયડા જાય છે, પણ આ વસ્તુ અહીંયા થઈ ગઈ છે, તમને ખ્યાલ જ નથી હોતી. ઓકે, એટલે રાજ્ય સરકારે આ સુધારો જે છે લઈ આવ્યો. સેમ ટુ સેમ વસ્તુ છે. અહીંયા એપીએમસી ની સાથે સાથે શું કીધું તો કે એપીએમસી નો એક ઇજારો થતો હતો. હવે એપીએમસી માં પ્રોબ્લેમ શું થયો? લઈ આવી સરકાર 1963 ની અંદર ખેડૂતોનું શોષણ અટકાવવા માટે. પણ આની અંદર જે વ્યવસ્થા ઊભી થઈ કે જે મોટા મોટા જે વિચોલિયા કહેવામાં આવતા, આપણે જે વચેટિયાઓ કહીએ છીએ, દલાલ કહીએ છીએ, ઈ દલાલો છે એના દ્વારા શું થતું હતું તો કે ઈ દલાલ દ્વારા જે કોઈ પણ ટ્રેડર છે ખેડૂતોને ઓછા ભાવ મળતા હતા. અને ત્યાર પછી એ કૃષિ વેપારીઓ દરેક જે છે પોતાની રીતે ભાવો ચડાવી દેતા હતા. સંગ્રહખોરી કરી અને ભાવો જે છે એ વયા જતા હતા, ઉપર વયા જતા હતા. તો આના દ્વારા જે છે એ શું થતું હતું કે ભાઈ વચેટિયાઓની જે વ્યવસ્થા છે એ બંધ કરો. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા તો એક નવો વસ્તુ લઈ આવો. હવે ખેડૂત આ બિલની અંતર્ગત, આ સુધારાની અંતર્ગત ખેડૂત પોતાનો માલ સામાન, પોતાનું જે પાક છે એ માત્ર કૃષિ એપીએમસી માં નહીં પરંતુ કોઈ પ્રાઇવેટ એપીએમસી બની હોય, પ્રાઇવેટ બજારોની અંદર પણ વેચી શકશે અથવા ડાયરેક્ટ કોર્પોરેટ મોટી મોટી કંપનીઓને પણ વેચી શકશે. આ પહેલી વસ્તુ. બરાબર સમજાણી? હા સર. આ વસ્તુ પેલા સમજાણી? હા સર. બરાબર, ડાયરેક્ટ જે છે એ વસ્તુ ત્યાં વેચી શકતી હતી. હવે આ છૂટ આપી દેવામાં આવી ખાસ આ બિલની અંતર્ગત. બરાબર, હવે આની અંદર જે છે એ એક કોર્પોરેટને તમે અથવા તો પ્રાઇવેટ કંપનીઓને આપી દો તો શું થાય? પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતો પાસે નીચા ભાવે માલ સામાન લઈ લે. નીચા ભાવે. ધારો કે અત્યારે મગફળીના ભાવ 1000 રૂપિયા હોય, એમએસપી 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું, 1000 રૂપિયા હોય મગફળીના ભાવ. તો આ અહીં તમને જેને મગફળી થતી હશે ને ખ્યાલ છે, મગફળીની અંદર એની વસ્તુ ક્વોલિટી જોઈને ભાવ આપવામાં આવે. તો મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ છે એ ખેડૂતોને કોઈ પણ રીતે એમએસપી થી ઓછું આપવાનું વાત કરે અથવા તો એમએસપી સુધી જ આપવાનું વાત કરે. ખેડૂતોને જેટલા ભાવ મળવા જોઈએ એટલા ન મળે અને ઈ જે છે ખેડૂતો પાસે ઓછા ભાવે પૈસા લઈ અને પોતાની બહુ મોટું સ્ટોરેજ કરી રાખે. એકદમ મોટું સ્ટોરેજ થાય. બરાબર, અને આના લીધે શું થાય? માર્કેટની અંદર મોટા મોટા કોર્પોરેટ જાયન્ટ્સ છે એ વસ્તુની અછત પેદા કરી શકે. સિંગતેલની અંદર ઉછાળો આવે, કઈ રીતે આવે? અછત થઈ ગઈ હોય ત્યારે આવે. બરાબર, 10 ડબ્બે 10 રૂપિયા 20 રૂપિયા ઘટે, કઈ રીતે ઘટે? આના દ્વારા ઘટે. મોટા કોર્પોરેટ જાયન્ટ્સ છે એ અહીંયા આ વસ્તુ કરશે. એટલે સૌથી પહેલા જે છે એ એક પ્રોબ્લેમ એવો કે ભાઈ અહીંયા તમે જે પ્રાઇવેટ મંડીની વાત કરી, પાછું સરકારે એવું કેવું કર્યું કે એપીએમસી માં ટેક્સ લાગે છે, પ્રાઇવેટ મંડીઓમાં ટેક્સ લાગતો નથી. એટલે જે ઓલા દલાલો હતા કે વચ્ચે એને રોજગાર નહીં મળે? ન મળે ને, કારણ કે એમાંથી બહાર આવીને ખેડૂતો અહીંયા વેચવા માંડે. પણ ન્યાય ખેડૂતોને સામે છેતરાય. એટલા માટે અહીંયા સૌથી પહેલો વિરોધ આ જગ્યાએ આ પોઈન્ટ ઉપર આવ્યો. ક્લિયર થયું પેલા તો આ? હા સર. હા સર. બરાબર, આ પહેલો પોઈન્ટ જેને નોટ કરવો કરતા જતો હોય નોટ કરી લેજો. આ સૌથી પહેલો પોઈન્ટ છે કે જ્યાં ખેડૂતોને પ્રોબ્લેમ પડ્યો. બરાબર, હવે જુઓ ખાસ એક નાની એવી વાતો કરતા જાય કે આપણા દેશની અંદર મોદી સાહેબનું એક વિઝન છે, વન નેશન વન માર્કેટ, વન નેશન વન રાશન કાર્ડ. ટૂંકમાં બધું એક એક વસ્તુ હોવી જોઈએ. વન નેશન વન માર્કેટ જેવું એક વાત કરવામાં આવી છે. હવે આ જે છે 24 સપ્ટેમ્બર 2020 ના રોજ આ વસ્તુને રાષ્ટ્રપતિ દ્વારા સહમતિ પણ આપી દેવામાં આવી અને 27મી સપ્ટેમ્બર ના આપણે એપીએમસી એક્ટ રહ્યો, હા, આપણે એમાં એવું ન હોય કે આટલો મિનિમમ પ્રાઇસ નક્કી થાય એવું?
મિનિમમ પ્રાઇસ એમએસપી, સરકાર એમએસપી નક્કી, એમએસપી સમજાવું કે એમએસપી કઈ રીતે આવે છે. પેલા ખાલી એક આટલી વસ્તુ આપણે પર વાત કરીએ. સમજાવું બધોય ક્વેશ્ચન. એમને એક પ્રશ્ન છે. હા બોલો. હું ગઈકાલે માર્કેટમાં ગયો તો, એપીએમસી બોટાદ રહી ને, હા, ત્યાં તુર નું વેચાણ થાય, ત્યાં લીલી તુર આવે ને, એના ખેડૂતો વેપારી બધા એક થઈ જાય. અને પ્રાઇસ કેટલી આપી ખબર સાહેબ? હું જોતો તો માર્કેટની હરાજી ₹283 પર મણ. અને જયારે એપીએમસી અમદાવાદ લખીને આપણે એની પ્રાઇસ જોઈ ને લીલી તુર ને, તો એમાં 400 થી લઈને ₹700 છે મણના ભાવ. આ જ વસ્તુ કહું સાહેબ, એક પ્રકારનો શોષણ નો થયું આપણે બોટાદ, સરકારી જ છે એ. શોષણ જ છે, શોષણ જ છે. ક્યાં શોષણ થાય છે કે મોટા મોટા આ જે અંદર એપીએમસી ના વેપારીઓ છે ને, એનું ગ્રુપ બની જતું હોય અને ઈ નક્કી કરે કે ભાઈ આજે તુવેરનો ભાવ આપણે આટલો રાખવો છે એટલે આટલા રૂપિયામાં જ ખરીદે. અને ખેડૂતો બિચારો લાચાર, એને તો વેચવું જ પડે. હા સાહેબ, બરાબર. અને જો 27 સપ્ટેમ્બર 2000, હા સર, સરકારનો એવો ઉદ્દેશ હતો કે આ પ્રાઇવેટ એપીએમસી અથવા તો સીધું કંપની સાથે ખેડૂતો ડીલ કરે તો એમ કે વચેટિયાઓ નું નીકળી જાય, એવો ઉદ્દેશ હતો ને સરકારનો. વચેટિયાઓ નીકળી જાય, પણ હકીકતમાં છે ને ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું થયું છે. શું કામ? કે એક રીતે કોર્પોરેટ જાય, હવે મોટા મોટા કોર્પોરેટ જાયન્ટ્સ છે, એનું પોતાનું ગ્રુપ લોબી નો હોય, બરાબર? એની લોબી હોય. જો નાનકડા એવા કૃષિ વેપારીઓ છે એની લોબી હોય, એનું ગ્રુપ હોય, તો આ તો બહુ મોટા માથા છે. તો આની લોબી હોય તો આ પણ ખેડૂતોનું શોષણ જ થશે. આ વસ્તુ થઈ ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું. એટલે મરો કોનો થયો તો કે ખેડૂતોનો થયો અહીંયા. સર પાછું આમાં કેવું, પાછું આપણે બોટાદના વેપારી હોય, એ અમદાવાદ માલ લઈને જાય ને, તો આવડા વેપારી ફોન કરી દે, એનો માલનો ભાવ નહીં આપવાનો. એવી રીતે આખી સળંગ ચેનલ હોય. આ વસ્તુ બને છે. પાછું તો એમાંય ભલામણ થાય, સમજી ગયો, એમાંય ભલામણ થાય છે મોટી મોટી. અને સર અત્યારે પણ એવું જ છે ને કે આપણે માર્કેટમાં જે ભાવની વસ્તુ આપણે શાકભાજી કે ફ્રૂટ્સ ખરીદીએ છીએ એનાથી ઓછા ભાવમાં જીઓ માર્ટ વાળા ઘરે પહોંચાડતા હોય છે, ફ્રી ડિલિવરીમાં. સર, તો આ જે ચેનલને તોડવા માટે શું કરવું? આ ચેનલને તોડવા માટેનું સૌથી પહેલું સ્ટેપ મારા મત મુજબ એવું હોઈ શકે કે સરકાર એક એવી એમએસપી બહાર પાડે કે આનાથી નીચે ન તો કોઈ કોર્પોરેટ ખરીદી શકે કે ન તો કોઈ કૃષિ વેપારી ખરીદી શકે. અને એમએસપી દરેક પ્રોડક્ટ માટે બહાર પાડો. આનો સીધો સોલ્યુશન એ જ રહી, દરેક પ્રોડક્ટ માટે બહાર પાડો. હાલો, હાલની અંદર એમએસપી કેટલા માટે છે? સર, કાલે મેં આપણે મેંદરડા એપીએમસી ચેક કર્યું તો ખાલી ₹100 ભાવે મણ બાજરી વેચાય છે, અને જ્યારે રાજકોટમાં 500 થી 1000 રૂપિયાના ભાવે મણ વેચાય છે. આટલો પ્રાઇસ નો ડિફરન્સ શા માટે? આમાં ખેડૂતને બિચારાને મળે શું? હા, ખેડૂતને કઈ ન મળે. ખેડૂતોનો વિરોધ છે ને, જો એક વસ્તુ સમજી લ્યો, ખેડૂતોનો વિરોધ છે, અન્નદાતા છે આપણો, એ વિરોધ બરાબર જ છે, પણ નિયમોની અંદર ચેન્જ જોઈએ છે. સર, ખેડૂત એમ કે છે કે અમે જે માલ આપીએ છીએ એમાં કઈ ખોટ હોય તો બોલો, પણ ભાવનો આવી રીતે સાહેબ કેવી રીતે મેળ આવે? ભાવ જો સાંભળો પડે છે ને. હા, તમારો અવાજ બરાબર નો આવ્યો. ખાતર, વીજળી, પાણી, બિયારણ, આ બધાની જરૂર પડે છે, તો છેલ્લે એમને મળે છે શું? 100-150 રૂપિયામાં વેચાય. કોઈ વસ્તુ એને ધારો કે એની લાગત જે બની હોય, મહેનત છે, એટલું નથી મળતું. સર, તો આજે નવા કૃષિ બિલ આવ્યા, અને પછી આ રસ્તા ઉપર બધું ફેંકી દેવું પડે છે, તો આવું તો એમની હાલત ન થવી જોઈએ ને. હા સર, આ જે માની લ્યો કે અત્યારે જે બટેકાના ભાવ અત્યારે 20 રૂપિયા કિલો એક સમયમાં હતા, હમણાં 20 રૂપિયા કિલો માંથી અત્યારે 50 રૂપિયા કિલો ફોર એક્ઝામ્પલ અત્યારે થઈ ગયા છે કરંટ. તો એ જે ભાવ નક્કી કરે તો એ વચેટિયા થ્રુ ભાવ નક્કી થયા ને, તો ખેડૂતોનો તો ભાવ નક્કી થયેલા નો જ કહેવાય ને, જેને ખરેખર વાસ્તવિક ઉત્પાદન કર્યું છે. ટોમેટો, ઓનિયન અને પોટેટો, આમાં સટ્ટો લાગે, સટ્ટો કાયદેસરનો. તમને જોવા જાવ ને તો એમાં તમને દેખાય જ મોટા મોટા વેપારીઓ
એમ એનું સ્ટોરેજ વધી ગયું હોય, બહુ મોટા પ્રમાણમાં સ્ટોરેજ કરી લે પેલા તો, અને પછી માર્કેટની અંદર ઈ તેજી મંદી ખાય. કઈ રીતે તેજી મંદી ખાય? તો કે ધારો કે અત્યારે રાજકોટની વાત કરું છું, રાજકોટની અંદર ડેઈલી 10 ટ્રક બટેટાની જરૂરિયાત પડતી હોય તો ઈ શું કરે? એક કામ કરો, 8 કરી નાખો. આજે આખા રાજકોટની અંદર 8 જ ટ્રક જવા જોઈએ, અને 2 ટ્રકની ઓછત થઈ એટલે આજના દિવસે ભાવ વધી ગયો. હવે બરાબર, એક દિવસ હોય એની પાસે સ્ટોક જ હોય, મોટા મોટો સ્ટોક જ, કોલ્ડ સ્ટોરેજ તમે જોવા જાવ બહુ મોટા હોય. પછી કે હવે એક કામ કરો, હજી 8 ની જગ્યાએ છે ને આપણે 9 કરી નાખીએ, એટલે થોડાક ભાવ નીચે આવે, પાછા થોડાક ઉપર આવે. આવી રીતે તેજી મંદી જે છે એ ખાવામાં આવતી હોય. અને આ ખાસ ટોમેટો, ઓનિયન અને પોટેટો ટોપ કહેવામાં આવે, TOP, ટોપ. સર કોલ્ડ સ્ટોરેજ હા, સ્ટોર પડેલો છે અમદાવાદ કોલ્ડ સ્ટોરેજમાં, નજરે જોયેલું છે, અને છતાં પણ આપણને 80 થી 100 રૂપિયાના ભાવની ડુંગળી ને બધું વેચે છે. ત્યાં તો એમને જ ફ્રીઝ કરીને રાખી દે છે. જો અહીંયા હું એવી વાત કરીશ કે સરકારે જે નિયમો બનાવ્યા છે એ નિયમોમાં કેટલીક ખામીઓ તો છે જ. હું ખેડૂતોના પક્ષે પણ બોલીશ અને સરકારના પક્ષે. સરકારે નિયમો શું કામ બનાવ્યા હતા? કે આ જે પરિસ્થિતિ થતી હતી, ખેડૂતોને ભાવ નહોતા મળતા, એટલે સરકારે એવું કર્યું કે ભાઈ પ્રાઇવેટ વ્યક્તિઓને લઈ આવો તો જેથી કરીને કોમ્પિટિશન છે એ આપણે વધારી શકાય. તો કૃષિ ઉત્પાદનો જે વાળા જે છે, જે APMC માં વેપારીઓ છે, એ ઘટાડી શકાય. તો અહીંયા થયું એવું ઊંધું થઈ ગયું કે જો તમે કોર્પોરેટ્સના હાથમાં દઈ દો તો કોર્પોરેટની પાસે તો પૈસો એવો વધારે હોય ને, રિલાયન્સ છે, ટૂંકમાં ટાટા બિરલા કે આપણા મુકેશભાઈ, બહુ મોટો પૈસો છે, એ તો મોટા મોટા ગોડાઉનમાં સ્ટોર કરવા માંડે. આની કેપેસિટી હું એગ્રીકલ્ચર માર્કેટ APMC માં જે વેપારી હોય એની કેપેસિટી હું, અને મુકેશભાઈની કેપેસિટી હું, તો મુકેશભાઈ તો સ્ટોર કરવા માંડે. આના લીધે જે છે એ વસ્તુ થઈ. એટલે ન્યાય જગ્યાએ હંમેશા એક એવું વસ્તુ કરવું જોઈએ કે ભાઈ તમામ પ્રોડક્ટ માટે MSP બહાર કરી શકાય, પણ હા, MSP જ્યારે તમે તમામ પ્રોડક્ટ માટે બહાર કરો, એક એવો કાનૂન, એક એવો લો લઈ આવવાની જરૂર છે કે સરકાર દર વર્ષે જ્યારે જ્યારે પાક જરૂર પડે, પાકનો સમય વાવણી પહેલા MSP જાહેર કરવું પડે. આ MSP જે છે એ દેશની અંદર જેટલી પ્રોડક્ટ આવે ને એટલા માટે બહાર કરે, એને એ પ્રોડક્ટ થી નીચે, એ રૂપિયાથી નીચે કોઈ પણ ખરીદી શકવું ન જોઈએ. જો એ ખરીદે છે તો એની ઉપર જે છે કાયદેસરની પેનલ્ટી મારવી પડશે. આવી વસ્તુ કરાય. સર MSP ટેકાના ભાવ, બરાબર, ટેકાના ભાવ એક્ઝામ્પલ થ્રુ સમજાવો ને કે કઈ રીતે હોય. સમજાવું પણ મને થોડુંક હવે છે ને આગળ વધવા દો. સર, હા સર એક ક્વેશ્ચન છે. તમે જે હમણાં આજે MSP ની વાત કરી, તો એવું સરકાર કેમ નહીં કરતી હોય? સરકાર એટલા માટે ન કરે કેમ કે MSP જો બધા માટે જાહેર કરવું પડે ને તો સરકાર પાસે પૈસા ઘટે. બજેટ છે ને, બજેટ એ બેલેન્સ કરવાની, સરકાર પાસે એટલા પૈસા ઘટી જાય. એ સરકારની કહેવાય ને કે એનો એક માઇનસ પોઈન્ટ છે, સરકારની એક લિમિટેશન છે. એટલા માટે સર, આ બધા ટેકાના ભાવ ને બધા જે કોર્પોરેટ ને પ્રાઇવેટ વાળા લે છે એના કારણે તો સરકારને આવક જ થાય ને, કેમ કે પ્રાઇવેટ વાળા પણ આ માલની ખરીદી કરે તો એને તો ટેક્સ મળવાનો જ ને, તો એને તો બધી રીતે ફાયદો જ છે ને સરકારને. તો સરકારને ફાયદો, APMC માં જે ખેડૂતો, જે વ્યક્તિઓ નાનો નાનો જે બિચોલિયો કહેવાય, જેને તમે દલાલ કહો છો, વચેટિયા કહો છો, એ બેરોજગાર થઈ જાય. ઓકે, ચાલો, બરાબર. 27 સપ્ટેમ્બર 2020 ના રોજ ભારતીય રાજપત્રની અંદર આ 3 બિલ જે છે એ આવી ગયા. ખેડૂત પેદાશ વેપાર વાણિજ્ય એટલે સંવર્ધન, આ ગુજરાતી નામ છે, અધિનિયમ, કિંમત આશ્વાસન અને કૃષિ સેવા, અને ત્રીજું કે ભાઈ સશક્તિકરણ માટેનું એક અધિનિયમ 2020 પ્રકાશિત કરવામાં આવ્યું. હવે ખાસ આની અંદર એક એક બિલ ઉપર વાત કરતા જશું, બરાબર. હવે સૌથી પહેલા આપણે જે છે જે બિલની જે રેગ્યુલેશન, રૂલ્સ અને રેગ્યુલેશન જે છે એની ઉપર વાત કરીએ, બરાબર. પેલું જે ખેડૂત પેદાશ વેપાર વાણિજ્ય અને સંવર્ધન અને સુવિધા અધિનિયમ, આની અંદર શું છે તો કે જે મેં હમણાં તમને વાત કરી કે ખેડૂતને ઉદાર વ્યાપાર કરવાની મંજૂરી આપવામાં આવશે, બરાબર. હવે જે APMC એક્ટ જે છે એને નાબૂદ કરવા માટે એક રીતે જોઈ શકાય. APMC જે છે એ એક્ટ આખો સરકાર એની ઉપર હથિયાવા માટેની વસ્તુ કરે. APMC માં લોકો જાય જ નહીં, ખેડૂત APMC માં વેચે જ નહીં, તો એનો ફાયદો
ન તો સ્ટેટને મળે ન તો રાજ્યને મળે. હવે સમજો એપીએમસી એક્ટ ઉપર રાજ્ય સરકાર જે છે એને શું મળે? જે ટેક્સ છે એ એપીએમસી ને અંતર્ગત મળતા હોય. એપીએમસી માં જે પણ કૃષિ વેપારી છે એને લાયસન્સ લેવું પડે વેચવા માટે, ટૂંકમાં ખરીદવા માટે લાયસન્સ લેવું પડે ખેડૂત પાસેથી, પ્લસ એને ટેક્સ આપવો પડે જે ખેડૂત અને વેપારી બંને પાસેથી લેવામાં આવે. હવે જે તમને આ વચોલિયા બિચોલિયા કહો છો કે જે વચેટિયા કહો છો એ શું છે ખબર છે? એક પ્રકારે સર્વિસ પ્રોવાઈડર છે. શું છે એ? સર્વિસ પ્રોવાઈડર. શું કામ સર્વિસ પ્રોવાઈડર કહું છું? કારણ કે ખેડૂતની આ જે વસ્તુ આવી એ વસ્તુનું એ શું કરશે તો કે ટ્રેલી જે એને ટ્રેક્ટર કે જે ગાડીમાંથી ઉતારવાનું કામ કરાવશે, ત્યાર પછી એનું ઓક્શનિંગ એટલે કે જે એનું હરાજી થતી હશે એ હરાજીમાં પણ એને ભાગ લેવાનો હશે. આ કામ જે છે એ સર્વિસ પ્રોવાઈડર જેવું છે, બરાબર? ઈ ખેડૂતને ભાવ જે છે મળી રહે એના માટેનું કામ એટલે કે સર્વિસ પ્રોવાઈડર તરીકે ઈ કામ કરે છે જે વચેટીઓ, બરાબર? પણ અહીંયા ઊંધું થાય છે. હા, માઇક પ્લીઝ થોડીક વાર ઓફ રાખો. અહીંયા જે છે વચેટિયા તરીકે જેવું કામ થાય. વચેટિયા એટલે દલાલ તરીકે નહીં. ઈ શું કરે છે ખબર છે? સર્વિસ પ્રોવાઈડર છે. આમથી ખેડૂતોની જે વસ્તુ આવી એ અનલોડિંગ કરાવશે અને એને ઓક્શનિંગ કરાવશે. ખાલી સર્વિસિંગ છે આની વસ્તુ. એટલે એ દલાલ છે ને હંમેશા સર્વિસ પ્રોવાઈડર છે. હવે સરકારે જો એપીએમસી પ્રાઇવેટ કોઈ મંડીઓ બનાવી દે તો આ દલાલો છે એ બેરોજગાર થઈ જાય. એટલે સૌથી પહેલા તો આ દલાલોનો પ્રશ્ન ઉભો થાય, બરાબર? હવે આની અને કૃષિ વેપારીઓ જે એપીએમસી માં વેપારી હોય ને બંનેની સાંઠગાંઠ હોય, બંનેની સાંઠગાંઠ હોય. તમારે એટલા ભાવ લેવાના, એટલા ભાવ લેવાના, એવી રીતે નક્કી થઈ ગયું હોય. એક ગ્રુપ હોય તો એવી રીતે કોર્પોરેટ્સમાં એવા પ્રકારના ગ્રુપ બની શકે છે. તો આનો તો કોઈ ફાયદો જ નથી મળતો. અને ખેડૂતોની જમીન એક તો ઓલરેડી ગીરવે મૂકી હોય ક્યાંક ને ક્યાંક, અને એનો કઈ ફાયદો નથી મળવાનો. એટલે આ બિલ જે છે એમાં આ વસ્તુ કરવામાં આવી. આ નાનકડી એવી વાત સમજાણી? યસ સર. યસ સર. બીજું જે છે કિંમત આશ્વાસન અને કૃષિ સેવા ઉપર ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ કરાર, બરાબર? આ કરારની અંદર જે મોટા મોટા વેપારીઓ છે, વિક્રેતાઓ છે અને મોટા પ્રમાણમાં છૂટક વિક્રેતાઓ છે એના વચ્ચે જે છે અને ખેડૂતો અથવા તો એના ખરીદદારો વચ્ચે એક કરાર થશે. એના માટેનું એક કાનૂની માળખું પણ એને આપવામાં આવ્યું છે, બરાબર? એક લીગલાઇઝ જે છે એ આપવામાં આવ્યું છે, બરાબર? સરકારે એમ પણ કીધું છે કે એપીએમસી એમના મુજબ જ કામ કરશે. એપીએમસી ની ઉપર અમે કાંઈ કરતા જ નથી, સમજ જાઓ. એપીએમસી ની અંદર કાંઈ સરકારે કર્યું જ નથી. એને ખાલી એટલું કર્યું કે એક નવી વ્યવસ્થા ઊભી કરી દીધી. હવે વ્યવસ્થા એવી ઊભી કરી કે પ્રાઇવેટ હાથમાં વયું ગયું તો એપીએમસી માં કોઈ આવવાનું નથી, બરાબર? ડાયરેક્ટ બધા પ્રાઇવેટમાં વયા જાય. શરૂઆતમાં બધાને સારો ભાવ આપે પ્રાઇવેટ કંપનીઓ, તો વયા જાય. પછી પ્રાઇવેટ કંપનીઓ ભેગી થાય અને નીચો ભાવ પાડી દે. તો આના કારણે નુકસાન થાય. વા એપીએમસી વરા દોઢ વરા લગી કોઈને કઈ મળે નહીં. એટલા માટે જે છે આ ખાસ એક વસ્તુ લઈ આવવામાં આવી. આ વસ્તુ પહેલા ક્લિયર થઈ ગઈ, સમજાઈ ગઈ? બીજી વાત, સરકારે ઈ ટ્રેડિંગ એક લઈ આવ્યા, ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ, અને એના માટે એક વસ્તુ છે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઈ નામ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. આ ઈ નામ એવી વસ્તુ છે કે તમે અહીંયા બેઠા ચેન્નઈની અંદર, છત્તીસગઢની અંદર, ઓડિશાની અંદર કોઈ પણ જગ્યાએ તમે માલ સામાન તમારો ભાવ શું ચાલે છે તમારી પ્રોડક્ટનો એ વેચીને તમે ત્યાં જઈને વેચી શકો છો, બરાબર? બીજી વાત, હવે આના પક્ષની અંદર હું શું ખેડૂતોના પક્ષમાં થોડીક વાત રજૂ કરું છું કે બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્ર આ ત્રણ જગ્યાએ આજથી 15 વર્ષ પહેલા એપીએમસી ને નાબૂદ કરી દીધી છે. 15 વર્ષ પહેલા નાબૂદ થઈ ગઈ છે, સમજો. 15 વર્ષ પહેલા નાબૂદ થઈ ગઈ. બિહાર આજની તારીખે હાવ પછાત છે. કર્ણાટકની અંદર આજની તારીખે ખેડૂતોને મળતું નથી. તો ખેડૂતો કઈ રીતે કન્વિન્સ થાય કે ભાઈ નવી વ્યવસ્થા અમારા માટે લાભદાયક છે? આ પહેલો પ્રશ્ન. બીજી વાત, મહારાષ્ટ્રએ એક એવો નિયમ બનાવ્યો છે કે એમએસપી થી નીચે જો કોઈ વેચશે એના ઉપર અમે 10 લાખ રૂપિયાની પેનલ્ટી કરશું. આ મહારાષ્ટ્રએ નિયમ બનાવેલો છે ખેડૂતોને બચાવવા માટે. એટલે આવા પ્રકારના નિયમ બનાવવા મહારાષ્ટ્રમાં જ બન્યા છે પાછું, બિહારમાં બન્યા નથી. બિહાર આજની તારીખે દેશની અંદર સૌથી પછાત છે. બે પ્રકારના સ્ટેટ છે આપણા દેશની અંદર, એક પુઅર સ્ટેટ અને રીચ સ્ટેટ, બરાબર? રીચ સ્ટેટ અને પુઅર સ્ટેટ. સમજો કે રીચ સ્ટેટ કેવા છે? 2017 ના નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દેશની અંદર સૌથી ગરીબ જો રાજ્ય હોય ને તો એ બિહાર છે, અને દેશની અંદરનું સૌથી અમીર રાજ્ય હોય, ટૂંકમાં સરકાર અમીર રાજ્ય જે છે એ મહારાષ્ટ્ર છે, ગુજરાતનો નંબર બીજો આવે.
એટલે આની ગણતરી કઈ રીતે થાય? તો કે ધારો કે કોઈ સ્ટેટ સરકારને 100 રૂપિયા આપે છે, 100 રૂપિયા, બરાબર, તો ઈ સ્ટેટ સરકાર, ટૂંકમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને 100 રૂપિયા આપે છે, તો કેન્દ્ર સરકારે એને ગ્રાન્ટના સ્વરૂપની અંદર આપવું પડે ને, બરાબર. એટલે ગ્રાન્ટના સ્વરૂપમાં આપવા માટે કેન્દ્ર સરકાર, બિહારમાં સૌથી વધુ મળે છે, બરાબર. બિહાર એને 100 રૂપિયા જો આપતું હોય ને તો કેન્દ્ર સરકાર એને 219 રૂપિયા આપે છે એના તરફથી, બરાબર. વેરી પુઅર છે. ત્યાર પછી સૌથી ઓછું જો આપવામાં આવતું હોય તો મહારાષ્ટ્રની રાજ્ય સરકાર જો કેન્દ્ર સરકારને 100 રૂપિયા આપતી હોય તો અહીંયા એને મહારાષ્ટ્ર ને કેન્દ્ર સરકાર તરફથી માત્ર 13 રૂપિયા જ મળે છે, ગુજરાતને માત્ર 20 રૂપિયા મળે છે. વિચાર કરો, બરાબર. તો આના કારણે એક રેવન્યુ નો પ્રશ્ન ઉભો થઈ શકે છે, બરાબર. રાજ્ય સરકારનું જો એપીએમસી નાબૂદ કરી દો તો એપીએમસી માં આવા પ્રકારના રોલ લઈ આવો તો આના જે ટેક્સ જે છે એપીએમસી દ્વારા મળતો તો સરકારને એ ન મળે. બીજી વાત, હવે પંજાબ અને હરિયાણાના ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે? સૌથી પહેલા જુઓ, આપણા દેશની અંદર એક 2018 ની અંદર શાંતાકુમાર સમિતિ ઈ રચના કરવામાં આવી. શાંતાકુમાર કમિટીએ એવું કીધું કે આપણા દેશની અંદર આજે પણ દેશની અંદર માત્ર 100% માંથી 6 થી 8% ખેડૂતો જ ઈ એમએસપી નો લાભ લે છે, અને એમાં સૌથી વધુ લાભ લેવા વાળા લોકો છે તો ઈ પંજાબ અને હરિયાણાના ખેડૂતો છે. પ્રશ્ન અહીંયા ઉભો થયો કે એપીએમસી નાબૂદ કરી દો તો એમએસપી થી પણ નીચે ભાવ વયા જશે, પ્રાઇવેટ કંપનીઓ એમએસપી થી પણ નીચે વયા જશે, જ્યારે સરકારે બિલની અંદર એમએસપી નાબૂદ કરવાની વાત નથી કરી પણ એમએસપી માટે કાયદો બનાવવાની પણ વાત નથી કરી. એટલે અહીંયા એક ડિસ્પ્યુટ ઉભો થઈ ગયો. ક્લિયર થયું? સમજાણું? આ બીજો પોઈન્ટ કે વિરોધ ક્યાં માટે છે, સમજાણું? હા સર. બીજી વાત કે પંજાબને ખાલી જસ્ટ વાત કરું છું, પંજાબ જે છે એપીએમસી દ્વારા જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, બરાબર, ઈ પંજાબને એપીએમસી દ્વારા જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે ને પર યર નો 1750 કરોડ રૂપિયા છે. પર યર 1750 કરોડ રૂપિયા એપીએમસી દ્વારા. હવે આ બિલની અંદર સરકારે એવું કીધું કે પ્રાઇવેટને કોઈ ટેક્સ નહીં લાગે, પ્રાઇવેટ જે છે એને કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગે નહીં. તો ખેડૂત જે છે એ પ્રાઇવેટ તરફ વહી જાય તો એપીએમસી ને મળતો જે ટેક્સ છે ટેક્સ નો મળે, અને ડાયરેક્ટ જે છે પ્રાઇવેટ તો એમાં તો પૂરેપૂરું ફ્રી છે, અહીંયા તો ટેક્સ નહીં દેવાનો અને અહીંયા તો ટેક્સ દેવાનો. તો હંમેશા લોકો ક્યાં જાય? ટેક્સ દેવાનો હોય ન દેવાનો હોય ત્યાં જાય ને, તો રાજ્ય સરકારનું રેવન્યુ ઘટી જાય. સમજમાં આવ્યું? યસ સર. આ રાજ્ય સરકારનું રેવન્યુ ઘટી જાય એટલે પંજાબ અને હરિયાણા, પંજાબમાં કોંગ્રેસ ગવર્મેન્ટ, એને કીધું કે જાઓ તમે દિલ્હી. ઉતરું મગજમાં? બરાબર સર. હવે બીજી વાત, હવે એમએસપી ઉપર સર એ રેવન્યુ ઘટે એમાં ખેડૂતોને શું? એમાં તો રાજ્ય સરકારને લેવા દેવા છે ને. એમ રાજ્ય સરકારને લેવા દેવા છે, બરાબર, પણ ખેડૂતોને તો એમએસપી થી નીચેની વાત, એમએસપી માં વાત જ નથી કરી સરકારે કે એમએસપી નાબૂદ નહીં કરીએ, પણ એવું નથી કીધું કે એમએસપી પાક માટે કરશું નહીં. કોર્પોરેટ છે એની પ્રોડક્ટનો ભાવ ઓછા ભાવે લઈ લેશે અને ખેડૂતને ભાવ નહીં મળે. એક ને એક વસ્તુ થશે, એટલા માટે ખેડૂતને નુકસાન થાય. એટલે સર ખેડૂતની સાથે સાથે રાજ્ય સરકાર વિરોધ કરે છે. રાજ્ય સરકાર ખુલ્લીને વિરોધ ન કરી શકે, પણ ઇન્ટરનલ સપોર્ટ છે પંજાબ ગવર્મેન્ટનો. બાકી એવડું મોટું આંદોલન ઉભું કરવું હોય તો રાજ્ય સરકારને ખબર ન પડે? ક્લિયર થયું મગજમાં આ વસ્તુ? પહેલા તો આ પેલું એમએસપી ઉપર ખાસ. તો અહીંયા હું ઈ વસ્તુ પણ કહું છું કે ભાઈ એમએસપી જે છે ઈ છે શું? એમએસપી ઉપર પણ તમને અહીંયા વાત કરી દઉં છું. વોટ ઇઝ એમએસપી? મિનિમમ સપોર્ટિવ પ્રાઇસ. આપણા દેશની અંદર જે પણ કઈ કૃષિ પેદાશો છે એ બે રીતે થાય છે, બરાબર. એક તો એમએસપી ના આધારે જે છે એ વસ્તુ વેચવામાં આવે છે, મિનિમમ સપોર્ટિવ પ્રાઇસ જે છે એના આધારે એ વસ્તુને વેચવામાં આવે છે, અને એ બીજું છે એક એફઆરપી. એમએસપી ઉપર વાત કરું છું, બરાબર. એક એમએસપી ઉપર અને એફઆરપી એટલે ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ. આપણા દેશની અંદર ટોટલ 24 એવી વસ્તુઓ છે કે જેના માટે એમએસપી આપવામાં આવે છે, બરાબર. અને બાકી બધી વસ્તુઓ છે એને
કાયદેસર નોર્મલ ઓક્શનિંગ દ્વારા કરવામાં આવે છે. એમાં કોઈ ભાવ રેગ્યુલેશન નથી. મને તમને પોષણ હોય તો હું તમારો વસ્તુ લઈશ અને તમે મને વસ્તુ વેચશો. પણ એમએસપી માં તો એક ભાવ નક્કી કરી દેવામાં આવ્યો. ટોટલ 24 પ્રોડક્ટો માટે જે છે આ એમએસપી નામની વસ્તુ છે. માત્ર એટલે કે એમાંથી 23 પ્રોડક્ટો છે માટે એમએસપી અને એક પાક જે છે જેના માટે ફેર એન્ડ રેમ્યુનેટરી પ્રાઇસ. આ એક પાક કેવો છે તો કે શેરડી. શેરડી માટે છે એ એફઆરપી છે. સમજો શું છે એ એફઆરપી. ન્યૂનતમ સમર્થન મૂલ્ય એમએસપી એટલે કે સરકાર એક મૂલ્ય નક્કી કરી દે, ખેડૂતોનો ભાવ નક્કી કરી દે કે જેનાથી નીચે કોઈ પણ જે છે એ વસ્તુ બજારની કિંમત ઘટી જાય જો તો સરકાર એ વસ્તુ લઈ લે. સમજો સરકાર એ વસ્તુ લઈ લે. બજારનું મૂલ્ય ન મળતું હોય ને તો સરકાર એમએસપી જાહેર કરે, ટેકાના ભાવ જાહેર કરે ને સરકાર એ ખેડૂત પાસેથી પોતાની એ વસ્તુ લઈ લે. પણ આમાં એ પાછા ગ્રેડની વસ્તુ આવે, ક્વોલિટી આવે કે ભાઈ આટલી ક્વોલિટી હોવી જોઈએ તો જ અમે કરીએ. એવા પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. એટલે આ વસ્તુ દેખાય છે તમને બહુ સારી, પણ અંદર ઉતરવા જાવ ને તોય તમને એટલા પ્રમાણમાં લાભ ન રહે. આમાંથી કેટલા લોકો એવા છે કે જેને એક પણ વખત હજી સુધી એમએસપી ઉપર એને પોતાનો પ્રોડક્ટ કોઈ વેચી છે આઈએફસી ને કે એપીએમસી ની અંદર? છે કોઈ એવા? મારો અવાજ આવે છે બધાયને? યસ. હા સર. હું હમણાં બોલ્યો એ વસ્તુ સમજાણી? હા, એપીએમસી માં કીધું કે જે પ્રોડક્ટ કોઈ વેચી છે લગભગ લાગતી નથી વેચી હોય એવી. આમાંથી કેટલા લોકો એવા છે કે જેને કોઈ પણ વખત એપીએમસી ની અંદર જઈ અને એમએસપી ઉપર વેચ્યું છે? છે કોઈ એવા? ના સર, નથી લાગતું. હે ના? નથી લાગતા કોઈ. નથી લાગતું કોઈ એમએસપી ઉપર નથી વેચી. એટલે જો આ જ વસ્તુ તમને ખબર પડી ગઈ, જે શાંતારામ કમિટીએ કીધું કે દેશની અંદર હજી એવા ખેડૂતો છે કે જેને એમએસપી એટલે હું એ નથી ખબર પડતી. 6 થી 8% જ ખેડૂતોને એમએસપી નો લાભ મળે છે 100% ખેડૂતોમાંથી. તો એમએસપી નામની વસ્તુ જ શું છે? આમાં જો આપણી પાસે સામે જ નથી, તમારી સામે જ એક્ઝામ્પલ છે. બરાબર. એમએસપી જે છે એ ખાસ ક્યારે જાહેર કરવામાં આવે તો કે આ જે એમએસપી એ હંમેશા 2 વખત, વર્ષમાં 2 વખત જ્યારે વાવણી થતી હોય ને ત્યારે જાહેર કરી દેવામાં આવે. બરાબર કે ભાઈ ટેકાના ભાવો મળી જાય તો એવા પ્રકારના પાકો ઉત્પાદન કરવામાં આવે. બરાબર. ખેત ઉત્પાદન ઉપર સરકાર એમએસપી જાહેર કરે છે. ક્લિયર? હવે બીજી વાત, હવે આ જે એમએસપી નક્કી કોણ કરે? સમજો. CACP, કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસ. કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસ. આ CACP નામની સંસ્થા છે એ અહીંયા એમએસપી નક્કી કરે છે. બરાબર. સરકારને એમ કહે છે કે ભાઈ અત્યારે ટેકાના ભાવો 1900 રૂપિયા ક્વિન્ટલ ઘઉંના હોવા જોઈએ, એવું આ CACP દ્વારા કરવામાં આવે, ભલામણ જાહેર કરવામાં આવે છે. બરાબર. એટલે આ વસ્તુ જે છે એ એમએસપી ની આ બેઝિક વસ્તુ છે. બીજી વાત કે આ એમએસપી જે આપણે શરૂઆત ક્યારથી કરી? સૌથી પહેલા ઘઉં જે છે, ઘઉં માટે એમએસપી 1966 ની અંદર શરૂઆત કરી. બરાબર. અને આના માટે ખાસ ખેડૂતોની આવક બમણી કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી. હમણાં જે સમિતિ બનાવવામાં આવી હતી એ સમિતિનું નામ હતું અશોક દલવાઈ સમિતિ. અશોક દલવાઈ સમિતિ. બરાબર. અશોક દલવાઈ સમિતિએ કીધું કે ખેડૂતોની આવક આપણે આવી રીતે બમણી કરશું અને એમાં પછી એવું કીધું કે 2022 સુધીમાં આપણે ખેડૂતોની આવક બમણી કરશું. બરાબર. આ વસ્તુ છે. ક્લિયર? આ વસ્તુ અહીંયા સુધી સમજાણી એમએસપી ઉપર? હા સર. બરાબર. હા સર. એટલે આ વસ્તુ છે તમારું એમએસપી, મિનિમમ સપોર્ટિવ પ્રાઇસ. બરાબર. ઓકે. હવે ખાસ કે ભારતના બંધારણની અંદર જે સૂચિ આપવામાં આવી
તેના અંતર્ગત રાજ્ય અને રાજ્ય આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ વેપાર પણ થતો હોય છે, બરાબર. આ રીતે ઇન્ટરસ્ટેટ વેપારની અંદર પણ આ વાત કરવામાં આવે છે. રાજ્ય સૂચિની અંદર 26 જેટલા વિષયો જે છે એ આંતરરાજ્ય વેપારની સૂચિની અંદર આવે છે. 26 એવા અલગ અલગ સબ્જેક્ટ ઉપર કરી શકે છે. ભારતના બંધારણની સૂચિ 3 ની અંદર સહવર્તી સૂચિ, જે આપણે પરિશિષ્ટ 7 ની વાત કરી, એમાં 33 એવા સબ્જેક્ટ છે કે જેને ઇન્ટરસ્ટેટ ટૂંકમાં વેપાર કરવાની છૂટ આપવામાં આવે. એટલે કેન્દ્ર સરકાર પૂર્ણ રીતે સક્ષમ છે આના ઉપર કાયદો બનાવવા માટે. આર્ટિકલ 249 ઉપર એને કાયદો બનાવી પણ લીધો છે. બીજી વાત, હવે આ વસ્તુ સંસદની અંદર જે આખો કાયદો બન્યો, જેવી રીતે કાયદો બન્યો, આ સંસદમાં જે ચર્ચા કરવામાં આવી, એને હું સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય કોઈ દી? સુપ્રીમ કોર્ટની અંદર પડકારી શકાય? ન પડકારી શકાય. નોર્મલી કાર્યવાહી છે, ન પડકારી શકાય. પણ હા, એક અપવાદરૂપ છે, અનકોન્સ્ટિટ્યુશનલી ઇરરેગ્યુલારિટી, બરાબર. ત્રણ શબ્દો છે, અનકોન્સ્ટિટ્યુશનલી, ઇરરેગ્યુલારિટી અને ઇન્ટેન્જિબિલિટી. આ ત્રણ આધારે સુપ્રીમ કોર્ટે એની ઉપર ડિસિઝન લઈ શકે છે, બરાબર. આ અપવાદરૂપ છે કે કેન્દ્ર સરકાર ટૂંકમાં સંસદની જે કાર્યવાહી, લોકસભાની જે કાર્યવાહીમાં એ ઇન્ટરપ્શન કરી શકે છે આ ત્રણ બાબત ઉપર. ક્યારેય બંધારણની મર્યાદામાં બહાર જઈને કઈ કામ કરે ને તો થઈ શકે. સમજાણું? જનરલી તમને એવું શીખવાડવામાં આવ્યું છે કે આની ઉપર કઈ પણ વસ્તુ થાય નહીં, સંસદો છે મન ફાવે એમ કરી શકે, પણ જ્યારે અનકોન્સ્ટિટ્યુશનલી વાત આવે તો એમાં સુપ્રીમ કોર્ટ કરી શકે છે. ડન? બરાબર. એટલે હંમેશા એવું નહીં માનવાનું અપવાદ છે, આની અંદર આ કાયદાની અંદર અપવાદ પડેલો જ છે, પણ જનરલી બારીકી જે છે એ તમને ન ખબર હોય એટલા માટે. ઓકે, બીજી વાત, હવે આની અંદર સરકારનો વિરોધ પાછો ઉભો થયો. શું કામ? સરકાર એવું ટૂંકમાં આની અંદર એવું નક્કી કર્યું કે આ જે કાયદાઓ છે એની અંદર ડાયરેક્ટ તમે સુપ્રીમ કોર્ટમાં ન જઈ શકો. હવે ભાઈ એવા કાયદા બનાવ્યા કે તમે દેશની અદાલતમાં તમે ન જઈ શકો. એના માટે તમારે જવાનું ક્યાં? તો કે મેજિસ્ટ્રેટની પાસે જવાનું, એટલે કે તમારે કલેક્ટર પાસે જવાનું. કલેક્ટર દ્વારા બનાવવામાં આવેલું એક સમાધાન મંડળ એ કોઈ પણ વિવાદોનું સમાધાન કરશે આની અંદર, બરાબર. અને એ મેજિસ્ટ્રેટ જે છે એ કોઈ પણ કૃષિ બાબત એના તકરારોનું સમર્થન ટૂંકમાં આ કરશે. હવે દેશની અંદર તમારે કોઈ જગ્યાએ જસ્ટિસ જોતો હોય તો સુપ્રીમ કોર્ટ પાસે જવાનું હોય કે તમારે કલેક્ટર પાસે જવાનું હોય? કલેક્ટરને તો સરકાર એવો હુકમ કે તારે આવી રીતે જ કરવાનું, તો અહીંયા તમને જસ્ટિસ મળે નહીં. આ ત્રીજો પોઈન્ટ ખેડૂતોનો કે જ્યાં એ વિરોધ ઉભો થયો, બરાબર. એટલે સર ઓલો કલેક્ટર આગળ જઈને આવેદન પત્ર પાઠવે છે એ જ વસ્તુ ને? યસ, બરાબર. આ ત્રીજો પોઈન્ટ છે કે ખેડૂતોને પ્રોબ્લેમ ન્યા થયો. ઓકે, એટલે કોઈ પણ વિવાદના ઉલ્લંઘન સાથે જે સંકળાયેલી સમિતિ જે છે ખેડૂતોની રકમને પુનઃ પ્રાપ્તિ કરવા માટે અથવા દંડ લાદવા માટેનો કોઈ આદેશ પણ આપી શકે છે, પણ એના માટે મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર દ્વારા બનવામાં આવેલી જે સમાધાન મંડળ એને સત્તા આપી દેવામાં આવી. હવે સમાધાન મંડળ હંમેશા રાજ્ય સરકાર માટે જ કામ કરતું હોય, તો એમાં આ વસ્તુનું જસ્ટિસ મળી શકે નહીં, બરાબર. દંડની પણ જોગવાઈ કરવામાં આવી કે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈ વ્યક્તિ કે વેપારી હશે તો એને દંડની સજા કરવામાં આવી 25,000 જેટલી, 25,000 થી ઓછી ન હોય એટલી, અને સતત ભંગ કરશે તો 5 લાખનો દંડ અને દૈનિક 5,000 રૂપિયા સુધીનો દંડ પણ કરવામાં આવી શકે છે, બરાબર. એ આ કાયદાની એક જોગવાઈ છે. ડિટેલ એટલા માટે દઉં છું કે આ વસ્તુ તમને વિધાનોમાં પૂછાશે. પછી કે કોઈ જે વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ટ્રેડ પ્લેટફોર્મની માલિકી ધરાવે છે, બરાબર, નિયંત્રણ કરે છે, એ કોઈ ઉલ્લંઘન કરશે તો એને દંડ આપવામાં આવશે 50,000 રૂપિયા જેટલો. 50,000 થી ઓછો નહીં, 50,000 થી વધારે આપી શકે. જો સતત ભંગ કરશે તો 10 લાખ અને એક દિવસ દીઠ 10,000 રૂપિયા સુધીનો દંડ એને કરવામાં આવશે. આ દંડ એમાં જોગવાઈ કરવામાં આવી છે જે અત્યારે જે એકચ્યુઅલ બિલ છે એની અંદર, બરાબર. સમાધાન પંચ જે છે આવા પ્રકારનો નિર્ણય લઈ શકે. સમજો, જસ્ટિસને, જજને નિર્ણય લેવાનો હોય એની જગ્યાએ સમાધાન પંચ જે છે એવો નિર્ણય લેશે, બરાબર. ક્લિયર? યસ સર. સર, હા સર અત્યારે આ કૃષિના જે ત્રણેય બિલ આવ્યા છે એ પસાર થઈ ગયેલા છે? પસાર થઈ જ ગયા છે, રાષ્ટ્રપતિની સિગ્નેચર થઈ ગઈ છે, ગેઝેટેડ થઈ ગયું.
ખેડૂતોએ 2 મહિના પહેલા તો પંજાબમાં વિરોધ કર્યો. સર માની લ્યો કે આ વિરોધ ખૂબ વધે અને પછી બિલ ને પાછું ખેંચવું પડે તો પછી પાછું એમેન્ડમેન્ટ કરી શકે ને કે હવે ગેઝેટમાં નોંધાઈ ગયું તો હવે શક્ય નથી. યસ, પાછું હવે ખેડૂતોની માંગ આપણને ખબર જ છે કે શું છે કે ભાઈ કાયદો પાછો લેવાની. કાયદો પાછો લેવા માટે એના માટે શું કરવાનું તો કે એક કેબિનેટ મીટિંગ બોલાવી લેવાની. કેબિનેટ મીટિંગમાં એક પ્રસ્તાવ રાખી દેવાનો. એ પ્રસ્તાવ કેબિનેટ મીટિંગમાં સર્વાનુમતે પાસ થઈ જાય, મોકલી દેવાય રાષ્ટ્રપતિને અને કાયદો થઈ ગયો રદ. સર, તો આ તો ગવર્મેન્ટ નું બિગ ફેલ્યોર તરીકે પણ સામે આવી શકે છે ને? યસ, અને એટલા માટે જ રિપીલ નથી કરતા. ગવર્મેન્ટનું ફેલ્યોર દેખાય ને એટલા માટે જ. હવે ડેડલોકની પરિસ્થિતિ છે. જોઈએ હવે આવનારા દિવસોમાં શું થાય છે. પેલા અહીંયા સુધી ક્લિયર થયું તમામને? હા સર. હા સર. જો બારીકી લેતો જાઉં છું કે ભાઈ, અને તમારા મનમાં આ બિલ ઉપરના કોઈ પણ પ્રશ્ન હોય ને તો એ તમે પૂછી શકો છો, એવું નહીં. સર, હા બોલો. જે પ્રસ્તાવ રજૂ કર્યા હતા સરકારે, તો એની ઉપર આગળ વાત કરીએ કે માઇક બાજુમાં લઈને બોલો, માઇક બાજુમાં લઈને બોલો. જે સરકાર દ્વારા પ્રસ્તાવ રજૂ થયા હતા તો એના ઉપર બધા ભેગા મળીને કઈ વિચાર કરી શકે ને એમાં કઈ સંશોધન કરી શકે? સંશોધન તો એ કરવા માટે રેડી છે. સંશોધન કરવા માટે રેડી છે, પણ ખેડૂતોએ એવું કીધું કે આમાં તમે કાયદો વાપસ લ્યો, બીજું કઈ નહીં. બરાબર, આ જ વસ્તુ ખેડૂતોની કહેવામાં આવી છે. એટલા માટે હવે ત્રીજી ખાસ હવે બીજી વસ્તુ સમજાવું. અહીંયા સુધી પેલા મગજમાં ઉતરી ગયું ને બધાને વિરોધ હું કામ, એ ખબર પડી ગઈ. 3 પોઈન્ટ આપી દીધા. અહીંયા લગી કોઈને કઈ ક્વેશ્ચન નથી ને ભાઈ? ના સર. ડન. જો એટલે આપણે પેલું બિલ ઉપર વાત કરી, ખાસ ઇંગ્લિશમાં અત્યારે લખી દઉં છું કે ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ આ જે છે એ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન કહેવાય છે. આના પ્રમોશન ફેસિલિટેશન એક્ટ 2020 આ પેલો. બીજો જે છે કે એની અંદર ફાર્મર એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન price assurance and farm service act 2020. ત્રીજો જે બિલ છે એ ખાસ આ બિલ જે છે ને એને હું તમને સમજાવું ને સમજજો, આમાં તમને થોડીક સરકારની પણ ઓલી બાબત ખ્યાલ પડશે. Essential Commodity Act 2020. આ 3 બિલ છે. આ 3 બિલ ઉપર વાત કરી. બરાબર. જો ખાસ પેલું બિલ છે પ્રોડ્યુસ ટ્રેડ એપીએમસી ઉપરની વાત કરી. એને પેલા બિલની જે છે અહીંયા વાત કરી આપણે, ઈ એપીએમસી ની સાથે સાથે એક પ્રાઇવેટ જે છે એપીએમસી બનાવવાની વાત કરી. એપીએમસી માં ટેક્સ લાગે છે, આમાં ટેક્સ લાગે નહીં. ખેડૂતને સ્વતંત્ર કરી દીધો. તો આના કારણે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ ખરીદી લેવામાં આવે. ત્યાર પછી બીજું જે બાબત છે કે આ બિલ છે એની મહત્વની બાબત છે કે એની અંદર એને કોઈ પણ પ્રકારના વાદ વિવાદો થાય કોઈ બાબતે ખેડૂતોને, તો એને
સમાધાન પંચ જે છે એની પાસે જવાનું, જજની પાસે નહીં જવાનું, કોર્ટમાં નહીં જવાનું, સમાધાન પંચમાં જવાનું. સમાધાન પંચ કે એમ કરવાનું. એટલે અહીંયા જજને ટૂંકમાં આખી જ્યુડિશિયરીને પડતી મૂકી અને કલેક્ટર દ્વારા બનવામાં આવેલું સમાધાન પંચને એને અહીંયા રાખવામાં આવ્યું. એટલે આ જે વસ્તુ છે અહીંયા ખેડૂતોને પ્રશ્ન થઈ ગયો. હવે ત્રીજો પ્રશ્ન, ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ. સમજો ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ શું છે? આપણા દેશની સૌથી પહેલા તો હું તમને ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ કોને કહેવામાં આવે ને એની ઉપર વાત કરીએ કે ભાઈ આ એક્ટ જે છે એ છે શું? આવશ્યક ચીજ વસ્તુ ધારો. તમે જ્યારે કોવિડ નો સમય આવ્યો તો ત્યારે તમે આ વસ્તુ સાંભળી હશે કે સરકારે એવું કીધું કે માસ્ક, સેનિટાઈઝર્સ આ બધાને ઇસેન્શિયલ કોમોડિટીઝ ની અંદર સામેલ કરવામાં આવે, આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો એમાં સામેલ કરવામાં આવે. બરાબર? હા સર. આ વસ્તુ તમે જોઈ હશે. વાત કરીએ આપણે ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ ઉપર. ઓકે, હવે આવશ્યક ચીજ વસ્તુ ધારો છે એ હકીકતની અંદર સૌથી પહેલા 1955 ની અંદર લેવામાં આવ્યો. 1955 એ વખતે દેશની અંદર સંગ્રહખોરી વધી ગઈ હતી. સંગ્રહખોરી વધી જવાને લીધે સરકારે, એ વખતે જવાહરલાલ નહેરુની સરકાર હતી, અને એણે એમ કીધું કે ભાઈ એક ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ, આવશ્યક ચીજ વસ્તુ ધારો લેવામાં આવ્યો. આનો હેતુ એવો હતો કે જે બ્લેક માર્કેટ થતું, કાળા બજાર થતા એને અટકાવવાનું કામ હતું. ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ આવશ્યક ચીજ વસ્તુઓમાં કોઈ વસ્તુ નાખી અને કાળા બજારને અટકાવવાનું. હવે એ આવશ્યક ચીજ વસ્તુઓમાં ખાવા પીવાની ચીજ વસ્તુ છે, ઘઉં, ચોખા, દાળ, અનાજ, એવું બધું રાખવામાં આવતા હતા. બરાબર? આવી ચીજ વસ્તુઓથી ઉપર ઉઠીને દવાઓ, ખાતર, પેટ્રોલિયમ એવા પણ ઉત્પાદનોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો આવશ્યક ચીજ વસ્તુઓની અંદર. અને જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે કેન્દ્ર સરકાર આ ઇસેન્શિયલ કોમોડિટી નું લિસ્ટ બદલી શકે. કોવિડમાં પાછું બદલ્યું કે માસ્ક, સેનિટાઈઝર અને પીપીઈ કિટને ઇસેન્શિયલ કોમોડિટીમાં સામેલ કરવામાં આવ્યું છે. બરાબર? એટલે આ રીતે ઇસેન્શિયલ કોમોડિટીની એક મહત્તમ કિંમત સરકાર દ્વારા નક્કી કરી દેવામાં આવે. ઇસેન્શિયલ કોમોડિટીની કિંમત પણ સરકાર નક્કી કરી દે કે આટલા રૂપિયાથી વધારે વેચવાનું નહીં. અને આ વસ્તુ તમે જોઈ ગયા, સેનિટાઈઝર અને માસ્ક એના એક દર નક્કી કરી દેવામાં આવ્યા હતા. સેનિટાઈઝર 100 રૂપિયા, 200 ml નું સેનિટાઈઝર હોય 100 રૂપિયાથી 120 રૂપિયા સુધી વેચી શકાય, અને માસ્ક જે છે એ 40 રૂપિયાથી 50 રૂપિયા સુધી વેચી શકાય. આવું એક વાત કરી દેવામાં આવી. બરાબર? હવે આ કામ કઈ રીતે કરે? જ્યારે જ્યારે કોઈ ચીજ વસ્તુનો પુરવઠો ઓછો થાય અથવા તો કિંમત એ વધી જાય, કોઈ ચીજ વસ્તુનો ડિમાન્ડ જે છે, સપ્લાય એ ઓછી થાય અને કિંમત જે પ્રાઇસ જે છે એ વધી જાય, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ ચોક્કસ સમયગાળા માટે ઈ ચીજ વસ્તુઓ ઉપર ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ કરવામાં આવે. કે ભાઈ અત્યારે ફોર એક્ઝામ્પલ વાત કરીએ આપણે તો હમણાં દવા આવવાની છે. બરાબર? કોવિડની વેક્સિનેશન આવવાનું છે. તો કોવિડનું વેક્સિનેશન મન ફાવે બજારમાં મૂકી દીધું અને એમાં બધાને કોવિડનું વેક્સિનની જરૂર છે. આની પહેલા વાત કરું કોવિડની અંદર કે ટોસિલિઝુમેબ નામનું ઇન્જેક્શન આવતું હતું, 25,000 રૂપિયાની કિંમત હતી ટોસિલિઝુમેબ. આ દવાની કિંમત જનરલી 17,000 થી 20,000 રૂપિયા સુધી માર્કેટમાં હતી. પણ જેવું આ વસ્તુ થઈ, કોવિડ થયું, તો એને લીધે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શનની કિંમતના કાળા બજાર થવા માંડ્યા. હવે સરકારે નક્કી કર્યું કે ટોસિલિઝુમેબનું ઇસેન્શિયલ કોમોડિટી એક્ટની અંદર નાખો. એની કિંમત કરી દીધી 25,000 રૂપિયા. 25,000 રૂપિયાથી વધારે ટોસિલિઝુમેબના ઇન્જેક્શનના કોઈ રૂપિયા વધારે લઈ શકે નહીં, બ્લેક માર્કેટ અટકાવવા માટે. બરાબર? અને ઘણી વખત આ વસ્તુ થઈ. એક નાનકડી વાત કરું, આપણા ભારતના પેલા એવા ગુજરાતી કે જે પ્રધાનમંત્રી બન્યા હતા, કોણ? મોરારજીભાઈ દેસાઈ. મોરારજીભાઈ દેસાઈ જેવા પ્રધાનમંત્રી બન્યા ને એટલે એની સામે એક એવી વસ્તુ ઊભી થઈ કે ડિમાન્ડ અને સપ્લાયની ક્રાઇસિસ ચાલુ થઈ. દેશમાં સંગ્રહખોરી વધી ગઈ. રાતોરાત ખાંડ, અનાજના મોટા મોટા ગોડામો ઉપર એને સીલ લગાવી દીધા, સરકારના હસ્તક લઈ લીધા અને રાતોરાત ભાવ જે છે એ નીચે પડ્યા. એનો સમય એવો હતો કે સોનું છે ને એ નીચે આવી ગયું હતું. સોનાના ભાવે નીચે આવી ગયા હતા. વિચાર કરો. બરાબર? સરકારના હાથમાં છે, કરવું હોય
તો કરી શકે છે, બરાબર. એટલે આ વસ્તુ ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ ને અંતર્ગત નાખી દેવામાં આવી, બરાબર. અને જો કોઈ વ્યક્તિ ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ ની અંતર્ગત સંગ્રહખોરી વધારે કરશે, લિમિટ કરતા વધારે, જે એક મર્યાદા આપવામાં આવી છે કે આનાથી વધારે તમે સંગ્રહખોરી ન કરી શકો, અને જો તમે કરશો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, બરાબર. દરોડા પડે છે, દંડ પણ કરે છે. હા હા સર, આવશ્યક ચીજ વસ્તુ ધારો છે તાત્કાલિક લગાડવો હોય તો કોની મંજૂરી લેવી પડે? તાત્કાલિક લગાવવો હોય તો તમારે મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ ત્યાંથી મંજૂરી લેવી પડે. આ લાગેલો જ છે, આ દેશમાં ઓલરેડી છે જ, પણ એમાં ચીજ વસ્તુઓનું લિસ્ટિંગ જે છે ફેરવવું હોય તો મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ એ હોય, બરાબર. અને આ વસ્તુ દ્વારા કાળા બજારીઓને રોકવાનો પ્રયાસ હતો. સમજો, કાળા બજારીઓ થવાને રોકવાનો પ્રયાસ હતો. હવે સમજો, હાવ બીજી ચોખ્ખી વસ્તુ કહું છું, ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ ની અંદર 2020માં જે એક્ટ આવ્યો એની અંદર સરકારે શું કર્યું તો કે ખાસ અનાજ, દાળ, કઠોળ, ડુંગળી, ટમેટા, આ બધાની સંગ્રહખોરી કરવા એની ઉપર જે એક લિમિટ હતી ને એ લિમિટ જ કાઢી નાખી. તમને મન ફાવે એટલું સંગ્રહખોરી કરો, બરાબર. આ લિમિટ જે છે સ્ટોક કરવાની લિમિટ એ લિમિટ જ દૂર કરી દીધી. તમારા ત્રેવડ હોય, તમારી પાસે જેટલું પૈસો હોય કે તમારી પાસે જેટલો રિસોર્સિસ હોય કરવા માંડો, બરાબર. ડુંગળી, ટમેટા, બટેટા, આવા ઉપર તેલ, આવા બધા ઉપર લિમિટ, સ્ટોકની લિમિટ હતી એ પૂરી કરી દીધી સરકારનો. આમાં સરકાર એવું કહે છે કે આ લિમિટ કાઢી નાખવાથી ફાયદો ખેડૂતોનો થશે અને લોકોને પણ થશે, કેમ કે વધારે વસ્તુઓ છે માર્કેટની અંદર આવશે. હવે અહીંયા સરકાર એ ભૂલી ગઈ કે આ જગ્યાએ વેપારીઓનો શું ભરોસો કે એ સંગ્રહખોરી નહીં કરે. અત્યારે ઓલરેડી જોવો જ છો તમે, વેપારીઓનો શું ભરોસો છે, બરાબર. ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ જે છે એમાં જે સ્ટોકની લિમિટ હતી એ બધી કાઢી નાખી. એટલે હવે કાલ સવારે ખાસ અદાણીનું ખાસ વાત કરીએ આપણે, સનફ્લાવર પેલું ઓઇલ છે, સફોલા ગોલ્ડ, સફોલા જે ઓઇલ છે ને એ અદાણીનું છે, અદાણીમાં જોજો વિલીમાં. હવે એની અંદર તો કે આ લોકો બહુ મોટા પ્રમાણમાં સ્ટોક કરવા મળશે, અનાજ, દાળ, કઠોળ, ડુંગળી, ટમેટા નો સ્ટોક કરી લેશે અને માર્કેટની અંદર તેજી મંદી ખાહે, માર્કેટમાં ભાવ વધારી દેશે, વસ્તુના ભાવ આના દ્વારા વધી શકે છે. આ ચોથો પોઈન્ટ. સરકાર ખેડૂતોને આ જગ્યાએ પ્રોબ્લેમ થયો. ખેડૂતો પાસેથી ઓછા માલે, ઓછા પૈસે ઓછા ભાવે એને વસ્તુ લઈ લેવાની મોટી કોર્પોરેટ કંપનીઓ, અને ડાયરેક્ટલી કોર્પોરેટ કંપનીઓ પોતાના 100-200 એકરના જે સ્ટોરેજ હોય એમાં સ્ટોર કરશે, ત્યાર પછી ઈ જ્યારે ઈચ્છે ત્યારે બજારમાં ઈ વેચશે. એટલે માર્કેટની અંદર મોટી કોર્પોરેટ કંપનીઓ તેજી જે ટૂંકમાં લઈ આવી શકે, ભાવ વધારો લઈ આવી શકે છે. તો ખેડૂતોને ઓછો ભાવ મળ્યો અને કોર્પોરેટ કંપનીઓ કમાવા માંડી. તો આ તો હતું તું ઈ જ વસ્તુ થઈ ને, આનાથી તો કઈ ફાયદો ન થયો. આ ચોથી વસ્તુ જે છે કે જ્યાં ખેડૂતોને પ્રોબ્લેમ છે. ડન? સર, એટલે હમણાં ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે જે આ કાયદો બનાવ્યો અંબાણી અદાણી માટે બનાવેલો છે, જે ખેડૂતો વિરોધ કર્યો એમાં કીધું, એટલે એ આ જ કાયદો ને જે આ ત્રીજા નંબરનો પોઈન્ટ છે. આ જ બીજા નંબરની વસ્તુ. સૌથી પહેલા તો એને કોર્પોરેટમાં ખોલી દીધું, ત્યાર પછી અહીંયા એવું કીધું કે આ કાયદાની અંદર તમે સ્ટોકની લિમિટ જ કાઢી નાખી. તો આમાં તો સંગ્રહખોરી સર વધે ને ઉલટાની કેટલી બધી વધી. સંગ્રહખોરી વધશે, સંગ્રહખોરી વધી તો શું થયું, આ લોકો ડિમાન્ડ જે છે ઘટાડી દે, ડિમાન્ડ ઘટાડી દો માર્કેટમાં પ્રાઇસ વધી જાય. ડિમાન્ડ સપ્લાય ની જે ચેન છે એ કોર્પોરેટ વાળાના હાથમાં હાલી જાય, ખેડૂતો બિચારા લાચાર ડબલ રહે. સરકારે ડિમાન્ડ અને સપ્લાય ઉપર જે પોતાનું નિયંત્રણ રાખતી હતી ને એમાંથી ને બેકફૂટ કર્યું, ઈ કોર્પોરેટ ને દેવા માંગે છે. હા, હવે મગજમાં ઉતર્યું તમને બધાને. હવે એક નાનકડી વાત કરું, જેવું આ વસ્તુ બિલ આવ્યું ને છેલ્લા 2 મહિનાની અંદર અદાણી અને અંબાણી બંને આપણા ભલે આપણા ગુજરાતી જ છે, આપણને એમના પ્રત્યે પ્રેમી છે અને આપણા મુકેશભાઈ દાદાએ બની ગયા છે, જે વસ્તુ છે, પણ દેશ હિતની અંદર જયારે વાત આવે ત્યારે આપણે સૌથી પહેલા દેશ હિતનું જ જોવાનું. જ્યારે આ વસ્તુ આવી, ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું, ત્યાર પછી છેલ્લા 2 મહિનાની અંદર અદાણી અને અંબાણી
એ જમીનો ખરીદતા જાય છે. 100 એકર થી પણ વધારે જમીનો ખરીદતા ગયા. પંજાબની અંદર ખાલી 100 એકર ખરીદી લીધી છે. વિચાર કરો, આ શું પ્લાન થયો? સર આ તો પ્રાઇવેટાઇઝેશન ને પ્રોત્સાહન આપે છે સરકાર ને આમાંથી પોતે છટકવા માંગે છે. એ જ ચોખ્ખું આમાં થાય છે ફલિત. એટલે સરકારે આજે લિમિટ કાઢી છે ને, એ લિમિટ નો કાઢવી જોઈએ. હા, આ તો ફરી વખત આપણે ઇતિહાસ રિપીટ થયો ને, જેવી રીતે પેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ગઈ, પછી અંગ્રેજોનું શાસન આવી ગયું, તો આ કંપની શાસન જ થાય છે ને પછી. હા, આ ખેડૂત આંદોલનમાં એક મુદ્દો એ મૂકેલો છે ને કિસાનોને, કે આ બંને કંપનીને બોયકોટ કરવી જોઈએ, આ ખરીદવાની બંધ. એ પણ લગભગ જો પેલી વસ્તુ, બોયકોટ કરવું ન કરવું, ઇટ્સ ડિપેન્ડ અપોન યુ, બીકોઝ યુ હેવ અ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, કે તમારી ઉપર છે. એમાં હું નો કોમેન્ટ કરી શકું. સર આપણે આજે હા પૂછી લ્યો, વાંધો નહીં તમે. બોલો. સર આપણે માની લ્યો કે અત્યારે આપણે ભારતમાં આ રીતે આપણે સમજ્યા છે આ બધું, કે આ ભારતમાં આ રીતે કન્ડિશન છે, તો આપણે એક ઇન્ટરનેશનલ માર્કેટ જોઈ તો આપણે અમેરિકાને જે એક દેશ તરીકે એક્ઝામ્પલ તરીકે લઈ, તો અમેરિકામાં અત્યારે એગ્રીકલ્ચરમાં કઈ સિસ્ટમ છે? એમ કે આપણે આ રીતની છે તો ત્યાં પ્રાઇવેટાઇઝેશન તો ખૂબ કરેલું છે, તો આમાં એગ્રીકલ્ચરમાં કઈ રિલેટેડ ત્યાં આગળ કેવું છે અત્યારે સિસ્ટમ કઈ ચાલે? ઓકે, તમે અમેરિકાની ને ભારતના ખેડૂતોની વાત કરી છે, બરાબર. અમેરિકાનો ખેડૂત પણ અત્યારે કેપિટલાઇઝડ ઇકોનોમીને લીધે બહુ મોટું સફર કરી રહ્યો છે. એની ત્યાં પ્રોડક્શન એટલું બધું છે કે સરકાર ઈ પ્રોડક્શનનું પ્રોપર મેનેજમેન્ટ નથી કરી શકતી. ઓલરેડી વેસ્ટ જાય છે ત્યાંથી, જ્યારે ભારતની અંદર ઊંધું છે. સમજ્યા? બીજી વાત, હવે સમજો, એક બીજો પોઈન્ટ મગજમાં મારે કહેવાનો તો આવી ગયો. છત્તીસગઢમાં પણ ચોખા થાય, તમિલનાડુનામાં પણ ચોખા થાય છે, બરાબર. તમિલનાડુના ચોખાનું કંઈક અલગ વસ્તુ અલગ હોય, બાસમતી કે જીરા રાઈસ કે જીરા શાકે અલગ અલગ જાતિ હોય, તો એમાં અલગ અલગ ચોખાની જે જાતિઓ જે થતી હોય, દરેક માટે બિયારણ અલગ મળે, જંતુનાશક દવા અલગ મળે, તો એની કોસ્ટિંગ છત્તીસગઢ વાળાની અલગ હોય અને તમિલનાડુ વાળાની અલગ હોય. જ્યારે સરકાર જે MSP જાહેર કરે છે ને, તો એ તો ખાલી એક ચોખા માટે જ કરે છે, બરાબર. તો જેને ઓછું જે છે મળશે એને તો નુકસાન છે ને, MSP થી ઓછું મળશે એને નુકસાન છે, બરાબર. સરકાર એક યુનિવર્સલાઇઝ MSP જાહેર કરે છે. એમાં એવું નથી કે આના માટે આના માટે આના માટે. દરેક રાજ્ય, દરેક સ્ટેટની અંદર આ કિંમતોમાં વધારો ઘટાડો થાય છે. આ પણ એક પ્રોબ્લેમ છે. પંજાબને જ્યારે મળતું હોય, ગુજરાતને મળતું હોય, આ બધામાં પ્રોબ્લેમ હાલે છે. સમજાય છે? તો સર નીડ જેને ખરેખર હકીકતમાં જેને જરૂરિયાત છે એ મુજબ દેવામાં આવે તો કેમ સરકારની તિજોરીમાં જોર પડે? જરૂરિયાત મુજબ દેવામાં આવે ધારો કે, તો શું થઈ શકે? સૌથી પહેલા તો જ્યારે જરૂરિયાત મુજબ એટલે કે છત્તીસગઢને આટલા રૂપિયાની જરૂર છે, આને આટલા માટે, તો આખા દેશની અંદર અલગ અલગ MSP થશે, બરાબર. MSP જો અલગ અલગ થયું તો અહીંયા ગુજરાતની અંદર MSP વધારે હોય તો બીજા બધા મહારાષ્ટ્ર ને રાજસ્થાન ને એ બધા ખેડૂતો ગુજરાતમાં પાક વેચવા માટે આવે ને, આવે કે ન આવે? હા, એ તો બરાબર આવે ને. તો મહારાષ્ટ્રની અંદર ત્યાંથી ખેડૂતો અહીંયા આવે તો મહારાષ્ટ્રની અંદર કે રાજસ્થાનમાં જે એગ્રીકલ્ચર APMC દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો એ ટેક્સ તો મળે નહીં. ટેક્સ ક્યાં જાય? ગુજરાતમાં આવે, ગુજરાત, બરાબર. તો આ પાછું એક વિવાદનું નવું કારણ ઊભું થાય. સાહેબ ઓલરેડી આવે જ છે સાહેબ, આખું નાસિક ડુંગળી વેચવા ગુજરાતના APMC અમદાવાદમાં આવે છે. આવે છે, ખ્યાલ છે મને, આવે જ છે. પણ આ તો જનરલ વાત કરી કે ભાઈ અલગ અલગ MSP કરો તો શું થાય. આ છે ને અત્યારે આ પેચીદો પ્રશ્ન બની ગયો છે. આનો ઉકેલ કાઢવો જરૂરી જ છે. સર આ કૃષિનો પ્રશ્ન આપણે આઝાદીથી લઈને અત્યાર સુધી આમને આમ આટલી બધી સરકારો આવી આપણા દેશમાં, તો આનો ઉકેલ કેમ નથી નીકળતો? આવું રિજિડિટી કેમ? આમ કે સરકાર ભલે આપણે એમ નથી કહેતા બધી સરકાર એની રીતે એને યથાયોગ્ય ધ્યાન આપ્યું છે, કામ કર્યું, કમિટી બેસાડી, પણ આનું કઈક તો નિવારણ લાવવું જરૂરી જ છે ને એમ. તો એના માટે શું પગલા લેવા તમારી દ્રષ્ટિએ ન્યુટ્રલિટીથી? એમ જો
ન્યુટ્રલી હું વાત કરું છું તો 2 સ્ટેપ ખેડૂતો પણ આગળ વધે, 2 સ્ટેપ સરકાર પણ આગળ વધે મારા મત મુજબ, બરાબર. કારણ કે ક્યાં સુધી આવી ડેડલોકની પરિસ્થિતિ આપણે જોશું. ખેડૂતોની માટે એક એવી કમિટી બનાવવામાં આવે કે જે ખેડૂતો તરફી હોય, સાથે સાથે સરકાર અને ઈ કમિટી એકબીજા સાથે હેન્ડલિંગ કરતું હોય, ટૂંકમાં ચર્ચા વાર્તા જે છે કરતો હોય. ખેડૂતોને અનુકૂળ હોય એવા પ્રકારના અહીંયા કાયદાઓ બનાવવા જોઈએ, જે ભારતની અંદર આ બિલની અંદર થયું નથી, બરાબર. આ બિલની અંદર થયું નથી. તાજેતરની અંદર ભાજપના એક ટૂંકમાં નેતા દ્વારા મોદી સાહેબને એક એવો પણ પત્ર લખવામાં આવ્યો કે ખેડૂતોની સમસ્યાને દૂર કરવા માટે ખેડૂતોના તરફી એક કમિટી છે એને કન્સલ્ટ કરીને તમામ પ્રકારના કાયદાઓ બનાવવા જોઈએ. ધારો કે તમે કોઈ મહિલાઓ માટે કાયદા બનાવો છો તો મહિલાઓની એક કમિટી બનાવો, એને કન્સલ્ટ કરી અને એના આધારે તમે કાયદા બનાવો, તો જેથી કરીને આવા પ્રકારનો તો પ્રશ્ન ઉભો નહીં થાય, બરાબર. આ એનું એક સોલ્યુશન થઈ શકે. બીકેયુ કરીને છે ભારતીય કિસાન યુનિયન. અવાજ નથી આવતો, અવાજ નથી આવતો. બીકેયુ કરીને છે ભારત કિસાન યુનિયન કરીને. કિસાન યુનિયનો છે જ. હાજી. પણ હું એક સેન્ટ્રલાઇઝ સમિતિની વાત કરું છું. 2019 માં અવાજ પ્રોપર નથી આવતો. માઇક બાજુમાં લઈને બોલો. એ લોકોએ જ માંગ કરી હતી 2019 માં કે મોદી સરકાર આ કાયદો લાવે, અને અત્યારે એ જ વિરોધ કરે છે. જો કેટલીક વસ્તુઓ છે ને એ પછી પોલિટિકલ વહી જાય છે, એટલે આપણે એની ઉપર નો વાત કરી શકીએ, બરાબર. એ પોલિટિકલ વસ્તુ છે, એ લોકો વિરોધ કરે છે, આ છે તે છે, પણ આપણે તો ખાલી એ બિલ ઉપર વાત કરી કે ભાઈ આમાં ફાયદો શું ને નુકસાન શું. પણ સર, પંજાબના ખેડૂતો બહાર નીકળ્યા છે તો બીજા સ્ટેટના ખેડૂતો બહાર કેમ નથી નીકળતા? કારણ કે પ્રશ્ન તો બધાનો છે. સમજો, પંજાબના ખેડૂતો, હરિયાણાના ખેડૂતો, ઉત્તરાખંડના ખેડૂતો બહાર શું કામ નીકળ્યા? સૌથી પહેલું રીઝન કે પંજાબની અંદર કોંગ્રેસ ગવર્મેન્ટ, પંજાબના ખેડૂતોને કંઈ પણ થાય એટલે એ દિલ્હીમાં આવા પ્રકારનો કાયદો આવ્યો. નો ડાઉટ આ કાયદામાં થોડી ઘણી ખામી છે, પણ એ કાયદાનો વિરોધ કરવા માટે પંજાબના અને હરિયાણાના ખેડૂતોને આગળ કરવામાં આવ્યા. બીજી વાત, બીજા રાજ્યના ખેડૂતો જે છે શું કામ વિરોધ નથી કરતા? એવું નથી. તમિલનાડુના ખેડૂતોએ દિલ્હીમાં આવીને પોતાના વિરોધ કરેલા છે. ઘણી વખત તમે છાપામાં પણ આવેલું છે, ટૂંકમાં ઉંદરો ખાઈ અને ઉંદરો મોઢા ઉપર રાખીને વિરોધ કરેલા છે, બરાબર. પણ ત્યાં સુધી એનો વિરોધ એકચ્યુઅલમાં પહોંચ્યો નહીં. આ બીજી વાત. ત્રીજી વાત કે ગુજરાતના ખેડૂતો શું કામ વિરોધ નથી કરતા? તો ગુજરાતની અંદર સરકાર જે છે એ એટલા પ્રમાણ ટૂંકમાં એટલું હેન્ડલિંગ કરી શકે છે કે કોઈ પણ વિરોધ જે છે એ નું સોલ્યુશન થાય, અથવા તો કોઈ પણ વિરોધ આવ્યો છે તો એને હેન્ડલ કઈ રીતે કરવો એ ગુજરાતની સરકાર સારી રીતે જાણે છે, બરાબર. આજે આવ્યું હતું કે ગુજરાતના કોઈ 10-15 ખેડૂતો પોતપોતાની રીતે મતલબ 144મી કલમ ભંગ કર્યા સિવાય નીકળતા હતા, તેમણે નજર કેદ કરી દીધા. જ્યારે રાજકોટના પોલીસ કમિશનર પર આના ઉપર નોટિસ આપવામાં આવી છે. તો શું આ યોગ્ય કહેવાય કે ન કહેવાય? નો કહેવાય. એ કાયદાકીય વસ્તુ છે, નો કહેવાય. લોકશાહી એ સરકાર ઉપર હોય. સરકાર એ વિરોધ ન કરે. કોઈ પણ સરકાર હોય, વિરોધ એનો પોતાના સરકાર વિરોધી કોઈ પણ કરો તમે પગલું, એટલે એ તમારી ઉપર કાયદાકીય પગલા તો લેવાની જ છે. સર MS સ્વામીનાથનની જે કમિટી હતી, MS સ્વામીનાથન કમિટી છે, એને નેશનલ ફાર્મર કમિટી બનાવો એના ઉપર રેકમેન્ડેશન કરેલી હતી, તો સરકારે એના ઉપર સ્ટેપ કેમ કોઈ ન લીધા? સૌથી પહેલા કે સ્વામીનાથન સમિતિ છે એને 2003-4 ની અંદર એ સમિતિ બની હતી અને એમાં સુધારાઓ કરવામાં આવ્યા. એને કેટલાક રિકમેન્ડેશન ભારતની ક્ષેત્રમાં કરવામાં આવ્યા હતા, રિકમેન્ડેશન કર્યા છે. હવે એમાં કેટલાક એવા પણ રિકમેન્ડેશન છે કે જે સરકાર એક્સેપ્ટ કરવા જાય તો સરકારની તિજોરી ખાલી થઈ જાય, હાલમાં એ લાગુ કરવા અઘરા પડે. એવા પણ છે. સર, આમાં ખાલિસ્તાનનો એક ટોપિક આવે છે કે આ ખાલિસ્તાન સમર્થક ટૂંકમાં આંદોલન છે, અમુક કિસાન આંદોલન જે કરે છે તે એને ઓપરેટિંગ ટૂંકમાં કેનેડાથી થાય છે. એ વસ્તુ શું આમાં યોગ્ય છે કે નથી? નથી. દેશની અંદર ડેમોક્રેસી છે, વિરોધ કરવાનો સૌ કોઈને અધિકાર છે. એ પછી એ તો એક કહેવાય ને કે કોઈ પણ આંદોલનને નબળું પાડવા માટે પ્રોપોગેન્ડા ચલાવવામાં આવતો હોય
એ પોલિટિકલ વસ્તુ છે, એની ઉપર આપણે ન ધ્યાન દઈએ. કેનેડાએ તો જે આ ભાઈ વાત કરી કાલે એક વ્યક્તિ બોલો, એક વ્યક્તિ. તોમરે ટૂંકમાં એક ન્યૂઝપેપર બતાવ્યું હતું. એક મિનિટ જે બોલે છે, એક મિનિટ, એક વ્યક્તિ બોલો. સર કાલે નરેન્દ્રસિંહ તોમરે ટૂંકમાં એક ન્યૂઝપેપર બતાવ્યું હતું, દિલ્હી ટાઈમ્સ લગભગ. એમાં ટૂંકમાં આતંકી લોકોને પણ બતાવ્યા છે એ લોકોએ ન્યૂઝપેપરમાં કે આ લોકો ઓપરેટ કરે છે આ આંદોલન. એમ નહીં, તમારી સામે હું વિરોધ કરું તો તમે મારી સામે પગલા લેશો કે નહીં લ્યો? યસ, લ્યો ને. બસ તો એ કોઈ પણ રીતે તમે, હું ધારો કે મારો વિરોધ ચારે બાજુ મીડિયમ ગુંજે તો હું તમારી પર વિરોધ કરું, તમે એ વિરોધને નબળો પાડવા માટે કોઈ પણ પ્રકારે પ્રયાસ કરશો. બરાબર, એ વસ્તુ છે, કોઈ પણ કરે. હા, બીજા વ્યક્તિને ક્વેશ્ચન હતો કંઈક, એ પૂછો. હવે કોઈને કઈ ક્વેશ્ચન? આ બિલ, ત્રણ બિલ સમજાઈ ગયા, શું કામ વિરોધ? હા સર. ઓકે, હવે આમાં તમને શું પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ બે માંથી શું મળ્યું? આમાં પોઝિટિવ સાઈડ પણ છે, બરાબર. અત્યાર સુધી આપણે નેગેટિવ સાઈડ ડિસાઈડ કરતા હતા, વાત કરતા હતા. પોઝિટિવ સાઈડ પણ છે ખરી. શું છે કે 60-40 ના રેશિયા મુજબ પોઝિટિવ નેગેટિવ મળે. શું? એટલે એમ કે 60% નેગેટિવ જોવા મળે છે અને 40% પોઝિટિવ જોવા મળે છે. યસ, પોઝિટિવ એ છે કે ખેડૂતોને એપીએમસી ની જગ્યાએ પ્રાઇવેટ માર્કેટ મળ્યું, એનો એક પોઝિટિવનેસ છે, કહી શકાય. બરાબર. બીજી વસ્તુ કે ઇસેન્શિયલ કોમોડિટી એક્ટની નેગેટિવ સાઈડ જોઈ તો એની પોઝિટિવ સાઈડ જોઈ હોય તો શું છે, તો કે સ્ટોક લિમિટ જે છે એ પૂરી કરી દીધી, જેથી કરીને જે વેપારીઓ છે એ પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી શકશે. વેપારીઓ માટે ફાયદો, પણ ખેડૂતો માટે નુકસાન. બીજી આપણે જે બિલ જોયું કે ફાર્મર એમ્પાવરમેન્ટ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ અસ્યોરન્સ એન્ડ સર્વિસ એક્ટ, તો એ બિલની અંદર જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લઈ આવવામાં આવ્યું. હવે જો હા, એમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મારે લઈ ગયું, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ લઈ આવવામાં આવ્યા. તો એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે છે કે જેના અંતર્ગત સૌથી પહેલા એ ભાવ જે છે નક્કી કરી લેવામાં આવે. ધારો કે અત્યારે માંડવીની વાવણી કરવાની હોય તો માંડવીની વાવણી મારી અને તમારી વચ્ચે નક્કી થઈ જાય, કોન્ટ્રાક્ટ થઈ જાય કે તમારે તમારા ખેતરમાં આટલાનું પ્રોડક્શન થાય છે જનરલી, અને આટલા પ્રોડક્શન મારે આટલી જરૂરિયાત છે, તમારે મને 1900 રૂપિયા ક્વિન્ટલના ભાવ લેખે તમારે મને આપવાની રહેશે. બરાબર, જેટલી થાય એટલી 1900 રૂપિયા ક્વિન્ટલ. એટલે તો આપણે બે વચ્ચે કોન્ટ્રાક્ટ થઈ ગયો. બરાબર. હવે બીજી વસ્તુ, જો આ કોન્ટ્રાક્ટ થાય તો આની અંદર એવી પણ પોઝિશન, હંમેશા કોઈ પણ કોન્ટ્રાક્ટ થાય તો એમાં જે મેઇન કોન્ટ્રાક્ટ કરવા વાળો હોય, મોટી કોર્પોરેટ કંપનીઓ હોય, એ હંમેશા રિસ્ટ્રિક્શન નાખતી હોય. અને એ રિસ્ટ્રિક્શન એવા હોય કે જો તમે આ વસ્તુ નહીં કરો તો તમને આટલા રૂપિયાની પેનલ્ટી મારવામાં આવશે, આવી રીતે તમારી જમીન ઉપર કઈ કામગીરી કરવામાં આવશે. બીજી વાત કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયું એટલે ઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર મોટી મોટી કંપનીઓ કોન્ટ્રાક્ટ બનાવી નાખે, એની ઉપર ઈ કંપનીઓ લોન લઈ શકે. હવે ઈ સમજો, કારણ કે એની જમીન થઈ ગઈ ને કોન્ટ્રાક્ટ ઉપર, ઈ કોન્ટ્રાક્ટ સાઈન થઈ ગયો, એની જમીન એવી થઈ ગઈ ને, ઈ લોન લઈ શકે. હવે મોટી મોટી તે જાયન્ટ કંપનીઓ છે, ઈ કાલ સવારે દેવાળિયા થઈ ગઈ, બરાબર, તો ઈ આપણા જમીન ઉપર એને લોન લઈ લીધી અને ઈ લોન ન ચૂકવી શકે તો લોન ભરવાની કે ને, જમીન કેની જાહે? આ પણ એક વિરોધનું કારણ છે. સમજાણું? આ બીજું બિલ જે આપણે વાત કરતા હતા એમાં. સર, તો આમાં તો એવું પણ થઈ શકે ને કે કંપની પાક ન પણ ખરીદે ક્યારેક, અથવા તો ખેડૂત છે એને નુકસાની થઈ તો એ માલ ન આપી શક્યો તો, અથવા તો પાકને નુકસાન થયું તો શું કરશે? ઈ જે તે કોન્ટ્રાક્ટમાં લખ્યું હોય, બરાબર, જ્યારે ડિસાઈડ થાય તો એ કોન્ટ્રાક્ટમાં લખવામાં આવે, પાક નુકસાન થયું તો તમને આટલા રૂપિયા જ મળશે એવું કહી દે. અથવા તો જો જેટલા પ્રમાણમાં જોતું હતું એટલા પ્રમાણમાંથી ઓછો પાક થયો તો આટલા રૂપિયા ભાવ ઓછો થઈ જશે. એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કોન્ટ્રાક્ટ બનાવતા હોય ત્યારે હોય. બરાબર. એટલે આ એક પ્રશ્ન બહુ મોટો. હા, આમાં ફાયદો શું? તો કે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ ખેડૂતોને જો વધારે ભાવ દે, ઈ ખેડૂતોનો ફાયદો. બરાબર. પણ જો એની નેગેટિવ સાઈડ જોવા જાવ તો ઈ કોર્પોરેટ કંપનીઓ એની ઉપર લોન લઈ શકે છે. આપણા દેશમાં એવા લો છે જ. સમજ્યા?
ડન? સર સમજાણું આની તમને? અંદર સહકારી હા. મંડળી હસ્તક્ષેપ કરી સર ગુજરાતમાં પણ કોન્ટ્રાક્ટ યસ, ચાલુ થઈ ગયું. સર આની અંદર સહકારી મંડળી હસ્તક્ષેપ કરી શકે ને? હા, યસ, સમાધાન પંચ હસ્તક્ષેપ કરશે. જ્યારે કોઈ પણ ખેડૂત અને મોટી કોર્પોરેટ કંપની વચ્ચે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કોઈ ડિસ્પ્યુટ થયા તો એના ઉપર જે નિર્ણય છે એ સમાધાન પંચ, જે કલેક્ટર દ્વારા બનાવવામાં આવેલું સમાધાન પંચ લેશે. સમજાણું? અને પછી સર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ન જઈ શકે ને? સુપ્રીમ કોર્ટમાં જવાનું જ નથી, જઈ જ નહીં શકે. પણ સર આજે કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ખેડૂતો જશે. સુપ્રીમ કોર્ટ તો સુપ્રીમ કોર્ટમાં જવાના છે એવું આજે પેપરમાં આવ્યું હતું. એટલે ઈ તો હવે અત્યાર સુધી ઇમ્પ્લિમેન્ટ નથી થયું. આપણે ઇમ્પ્લિમેન્ટ જે થયું છે એની વાત કરીએ. પછી સરકારે હજી જે પ્રસ્તાવો મોકલ્યા છે એમાં કદાચ સરકાર અને ખેડૂતો માની પણ જાય બે એકબીજા વચ્ચે. આ જગ્યાએ મારું સજેશન એવું હોઈ શકે કે ભાઈ જે કલેક્ટરને સત્તા આપો છો એ નહીં, હાઈકોર્ટને સત્તા આપો. બરાબર, કલેક્ટર છે ઇટ્સ ઓકે. જો એમાં પણ કોઈ પ્રશ્ન ઉભો થાય, કલેક્ટરના ડિસિઝનમાં પ્રશ્ન ઉભો થાય તો તમે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, અથવા તો એક કૃષિ અદાલત બનાવી શકાય છે. કૃષિ અદાલત હજી સુધી દેશમાં નથી બની, પણ આ એક નવો કોન્સેપ્ટ મારા મગજ મુજબ સજેશન આપી છું કે કૃષિ અદાલત બનાવી અને એમાં માત્ર ને માત્ર આવા પ્રકારના જ કેસો ચલાવવામાં આવે, બીજા એકેય નહીં. જેવી રીતે સીઆઈડી ટૂંકમાં કોર્ટ હોય, સોરી સીબીઆઈ કોર્ટ હોય, બરાબર, નાર્કોટિક્સ કોર્ટ હોય, એવી રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટ હોય. તો આવી પણ કોર્ટ હોઈ શકે. કૃષિ અદાલત, ગ્રાહક સુરક્ષા અદાલત એ હોય, બનાવી શકાય ને ખેડૂતો માટે. ડન? સમજાણું? સેટિસ્ફેક્શન તમામ બધાને? કૃષિ બિલો હેલો સર, આના માટે અમારે કોઈ મટીરિયલ રિફર કરવું હોય તો કયું કરી શકીએ? કૃષિ બિલ માટે જો કૃષિ બિલ માટે આ જે વસ્તુ છે ને એ ડાયરેક્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ગુજરાતીમાં મેં તમને હમણાં બતાવતો હતો એ હું મોકલી દઈશ. અને બાકી હું પ્રોસ અને કોન્સ એટલે કે જે ફાયદા અને ગેરફાયદા એ હું છે ને લખી અને તમને મોકલાવી દઈશ. ચાલો. ઓકે સર, થેન્ક યુ સર. સર, હા સર, અમને આખું કૃષિ બિલ શું છે એ બધું સમજાઈ ગયું, પણ હવે એક્ઝામમાં કયા પ્રકારે પ્રશ્નો પૂછાશે એના થોડાક એક્ઝામ્પલ આપો ને. એક્ઝામની અંદર આ બિલમાં શું પ્રકારના વિધેયકો છે, મેં જે તમને વાત કરી કે આમાં ડાયરેક્ટ ફાર્મિંગ એના વિધેયકો હોય, જો આવી રીતે પ્રશ્ન હોય. આ કૃષિ કરારો અધિનિયમ છે, બરાબર, તો આ કરાર કેની વચ્ચે છે, કરારના પ્રકારો છે, માલની માલિકી ખેડૂતની પાસે જ રહી, ઉત્પાદનની ડિલિવરી ઉપર એને ચૂકવણી કરવાની છે. આ બીજું બિલ ઉપર વાત છે. આ બરાબર, આ એના પ્રકારો છે. પછી મેં તમને દંડ સમજાવ્યું હતું, બરાબર. આ દંડ કેટલો હોઈ શકે છે, આવા વિધાનો પૂછાઈ શકે આમાં, બરાબર. પ્રશ્ન એ આવા વિધાનોમાં અંદર આવી શકે. સમજાય છે? હા સર. હા સર. આ પીડીએફ જે છે એ હમણાં જ મૂકી દઉં છું. એમાં આ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છે, પણ પ્રોસ એન્ડ કોન્સ એ બે વસ્તુ હું અલગ લખીને મૂકીશ. ઓકે સર. બરાબર. આ ગુજરાતીમાં છે એટલે વાંધો નહીં આવે. જી સર. ઓકે એવરીવન, અહીંયા સુધી તમામને સમજાઈ ગયું હોય? સેટિસ્ફેક્શન પૂરેપૂરું? યસ સર. સર, યસ સર. હા સર, આપણે માની લ્યો કે ખેડૂત બનવું હોય તો માની લ્યો ખેડૂત બનવા માટે હેરિડિટીમાં તો આવતું હોય તો બની શકાય, નો ડાઉટ. અથવા ફાધર માંથી અથવા મામા માંથી બની શકાય એવું હોય ને, અને કદાચ એ પણ ન હોય તો કઈ રીતે બની શકાય? એમાં સાહેબ હમણાં જ સરકારે નવો સુધારો કર્યો કે ઉદ્યોગકારો હોય એ ખેડૂત બની શકે છે, એને કરાવવા માટે. હમણાં ગુજરાત સરકારે પણ એક સુધારો કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ જમીન લઈ શકનારો. સૌથી પહેલા તો ખેડૂત બનવા માટે ની એક વાત હતી. ખેડૂતની ડેફિનેશન સરકારે શું કરી ખબર છે? સરકારે ખેડૂતની ડેફિનેશન એવી કરી કે જે
પોતાના જેની પાસે પોતાનું એક ખેતર હોય અથવા તો એ ખેતરમાં કામ કરતા હોય એવી પ્રકારે સરકારે ડેફિનેશન કરી છે ખેડૂતની આવી, બરાબર. પણ હકીકતની અંદર ખેડૂત બનવું હોય તો તમારી પાસે 7/12 નો નમૂનો હોવો જરૂરી. એ ખેડૂત ન હોય તો એમને માની લો કે આપણે પ્રોપર્ટી ખરીદી કે માની લો કે આપણે આ મકાન કે બિલ્ડિંગ ફ્લેટ ગમે તે ખરીદી તો આપણે ઓન કેશ આપણે ખરીદી શકીએ. એ રીતે આપણે ન ખરીદી શકીએ ને, કેમ કે એના માટે ખેડૂત હોવા જરૂરી, તો જ આપણે ખેતીની જમીન ખરીદી શકીએ અથવા વારસાગત મળવી જોઈએ. સમજો આ નિયમ ગુજરાત સરકાર ત્યાં ચેન્જ કર્યો. હવે તમારે જમીન ખરીદવી હોય તો તમે બે રીતે ખરીદી શકો. કાં તો તમારે શૈક્ષણિક પર્પઝ માટે અને કાં તો તમારે પશુપાલન માટે જમીન ખરીદી શકો. જેની પાસે 7/12 નો નમૂનો ન હોય, એટલે કે જેની પાસે ખેતી લાયક જમીન ન હોય, એવા વ્યક્તિઓ અત્યારે હાલમાં આ બે આધારે ખરીદી શકે, કાં તો પશુપાલન કાં તો શૈક્ષણિક પર્પઝ માટે. આ નિયમ આવી ગયો છે અત્યારે. તમે પશુપાલન કરો ને પશુપાલનમાં તમે ખેતી કરો ને, ત્યાં કોણ ના પાડે? સર એ પશુપાલન ની આપણે એના માટે આપણે જમીન એ પર્પઝ થી ખરીદીએ ને પછી એમાં આપણે ખેતીમાં એને ફેરવી નાખીએ તો બી ચાલે ને? યસ, એક જગ્યાએ પશુપાલન ચાલુ રાખવાનું, બીજી જગ્યાએ પશુ માટેનો ચારો હોય એવું બતાવવાનું હોય. હા, એ રીતે બી થઈ શકે. આમાં કઈ લિમિટ હશે કે કેટલી જમીન ખરીદી શકે છે? એક વ્યક્તિ બોલો, એક વ્યક્તિ. સર કઈ લિમિટ હશે કેટલી આ પશુપાલન કે અથવા શૈક્ષણિક કામ માટે ખરીદી શકે? જયેન્દ્રસિંહ, તમારો ક્વેશ્ચન મને હજી નથી સમજાણો. સર તો કઈ લિમિટ હશે કે આમાં કે કેટલી જમીન પશુપાલન માટે ખરીદી શકે એવી કઈ લિમિટ છે કે ગમે તેટલી ખરીદી શકે? નથી રાખી હો, લિમિટ નથી રાખી. કારણ કે તો એ લોકો જાજી જ ખરીદે ને, સારામાં સારું માને. બરોબર, તો એ તો 100 વીઘા લઈ શકે ને પશુપાલન માટે, બતાવી દે. તમારી પાસે જેવડું ઇન્વેસ્ટમેન્ટ હોય લઈ શકાય. તો સાહેબ આમાં પશુપાલન ને શિક્ષણ ઉપર રહીને જમીન ખરીદે પછી ખાતેદાર થઈ ગયો એટલે પછી બીજે ગમે ત્યાં ખરીદી શકે ને પછી? યસ, ખરીદી શકે. સર અત્યાર સુધી એમ જ હતું ને કે જે ખાતેદાર હોય એ જ જમીન ખરીદી શકે? અત્યાર સુધી જે ખાતેદાર હોય એ જ જમીન ખરીદી શકે, ખેતી લાયક જમીન. પણ હવે એ ચેન્જ તો સર આ પશુપાલન ઉદ્દેશથી આપણે લઈએ તો પછી એ ખાતેદાર થઈ જાય ને? યસ, થઈ શકે. પશુપાલનના ઉદ્દેશ્યથી તમે ત્યાં ખેતી કરો, ત્યાં કોઈને કઈ પ્રોબ્લેમ નથી. ક્લિયર? હા સર. ડન એવરીવન? હજી કોઈને કઈ ક્વેશ્ચન હોય, તમારા મનમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો બોલી જાઓ. ત્રણે કૃષિ બિલ બાબતે. સર ઘણા એમ કે વેપારીઓ એમ કહેતા હોય કે ખેડૂત બનવું છે તો એને ટેક્સમાં બેનિફિટ મળે, તો એ કઈ રીતે મળે એને? જો ખેતીને ક્યારેય છે ને ટેક્સમાં નથી ગણવામાં આવતી, એટલા માટે. ઈ પોતાની આવક છે એ ટેક્સ ફ્રી કરાવવા માટે. ક્યાંથી આવી તો કે ખેતીની જમીનની આવકો હોય કે એ ક્યારેય ટેક્સ ની અંદર આવતી જ નથી. એટલે એમાં ખાલી સર આકાર હોય ને જે જમીનનો એ જ ભરવાનો હોય ને ક્ષેત્રફળના મુજબ. એ તો સાવ નોમિનલ હોય છે. સાવ નોમિનલ હોય છે. હા સર, આ જે ખેડૂતો હોય 7/12 નું કઈક ઈ શું કહેવાય? 7/12 શું છે? 7/12 નો નમૂનો હોય, ઈ જેની પાસે જમીન હોય ને એની ઉપર એ દસ્તાવેજ કહેવાય 7/12 નો નમૂનો. ઈ દસ્તાવેજ નું નામ કહેવાય 7/12 નો નમૂનો. 7/12 ના 8 જે પાણીપત્ર કહેવાય ને 12 નંબર. હા, એટલે ખેતરનો દસ્તાવેજ ને સર એક પ્રકાર? હા, ઈ દસ્તાવેજ જ. લાલ બુક કઈ આવે એમાં? હા, ઈ ખાતા વહી કહેવાય. પેલા હતી, હવે નથી. હવે છે ને વહી આવી ગઈ છે, 12 નંબર માં જ આવી ગઈ છે, એમાં જ આવી જાય, ઓનલાઈન નીકળે છે. હા, ઓકે, ક્લિયર તમામને? આજનું સેશન આ સ્પેશિયલ સેશન એટલા માટે આયોજિત કર્યું હતું કે જેની અંદર તમને આ ત્રણ બિલ ઉપર હું તમને સમજાવી શકું. દેશની અંદર જે ચાલે છે અને એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ અમે તમને વાત કરી દીધી કે આમાં આટલી વસ્તુ છે. ઓકે ઓકે સર, ડન. મજા આવી આજના લેક્ચરમાં? ઓકે, સોમવારથી ફરી પાછું મેસેજ આવશે, કન્ટિન્યુ થશે. ડન? ઓકે સર. ઓકે સર. ઓકે, ચાલો.
ઓકે, તો ખાસ આજનું સેશન આપણે અહીંયા સમાપ્ત કરીએ, બરાબર? અને આની હમણાં પીડીએફ છે, હું હમણાં મોકલાવું, શેર કરાવી દઉં છું. ટેસ્ટ નું ચાલુ કરાવવાનું થોડુંક. શું લેવાનું? ટેસ્ટ લેવાનું થોડુંક ચાલુ કરાવવાનું સાહેબ. હા, એ કરાવીએ. ચાલો, બીજું કોઈ કઈ? સર તમે લખીને મોકલવાના છો ને એ મોકલાવી દેજો. હા, એ થઈ જશે. ચાલો સર, એ અમારા ગલસારા ગ્રુપમાં મૂકજો. 2 ગ્રુપમાં આવી જાય. હાલો, ડન. ઓકે, આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ડન. એમએસપી ઉપર વાત કરી ગયા, એગ્રી એપીએમસી ઉપર વાત કરી ગયા, ઇસેન્શિયલ કોમોડિટીઝ ઉપર વાત કરી, 3 બિલ ઉપર વાત કર્યા, ખેડૂતો અને તમારો પ્રશ્ન ખેતી બાબતે બેઝિક્સ થી લઈને તમામ વસ્તુઓ ક્લિયર, બરાબર? ફરી પાછા આપણે સર એફપીઓ વિશે થોડું કહો ને. એફપીઓ ફાર્મર્સ પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશન સમથિંગ. ફાર્મર્સ પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશન ક્યાં વાંચ્યું? સર મેઇન્સ વખતે ક્યાંક આવ્યું હતું રસ્તામાં કે એફપીઓ એપીએમસી એક્ટ સાથે જ આવેલું હતું. ફાર્મર પ્રોડક્શન એટલા માટે પૂછ્યું કે મને ખ્યાલ છે ક્યાંથી આવ્યું એ ને, એટલા માટે. ફાર્મર પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશન છે એ આજે બધા કિસાન યુનિયનો છે ને, ઈ જ છે. આ બધા અત્યારે જે અલગ અલગ કિસાન યુનિયનો છે ઈ એનું હેન્ડલ કરતો હોય. ભારત કિસાન યુનિયન, પછી પંજાબ કિસાન યુનિયન, એવા યુનિયનો છે જે એ હકીકતમાં યુનિયનો કરે શું? ઓકે, ઈ યુનિયનો એપીએમસી નું અંતર્ગત રજીસ્ટર હોય, જે ખેડૂતો અને જે વેપારી એનું બનેલું આ યુનિયન છે. બરાબર? ક્લિયર? હા સર. ઓકે, ડન. ચાલો, ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ પાછા એક નવા ઇસ્યુની સાથે મળશું, બરાબર? નવું કઈ ની સાથે સ્પેશિયલ લેક્ચર અરેન્જ કરશું. આજના સ્પેશિયલ લેક્ચરમાં બધાને મજા આવી ને? સર, એક ક્વેશ્ચન લાસ્ટ